પ્રણોદિત દોલનો અને અવમંદિત દોલનો એ સ્પેશિયલ વસ્તુ થઈ ગઈ. એની આજ મારે વાત નથી કરવાની. સરળ આવર્ત ગતિની ચર્ચા કરીએ તો એક સુરેખ પથ હોય, y ઇક્વલ ટુ 0, આ y ઇક્વલ ટુ પ્લસ a અને y ઇક્વલ ટુ માઇનસ a. y એ વ્યાખ્યા પ્રમાણે સ્થાનાંતર છે, પણ વ્યાખ્યા કેવી છે? મધ્યમાન સ્થાનેથી કણ ક્યાં છે એને સ્થાનાંતર કહેવાય. માની લો કે આ 10 સેન્ટીમીટર હોય, આ -10, તો કંપ વિસ્તાર 10 થયો. તો ઉપર જઈને પાછું અહીંયા અડધે વહી આવે ને, તો y બરાબર 5 જ સમજવાનું. y ની વ્યાખ્યા શું છે? મધ્યમાન સ્થાનેથી કેટલો દૂર છે. એની વેલ્યુ શૂન્યમાંથી વધીને મહત્તમ થાય ને ઘટીને શૂન્ય થાય ને પછી ઉલટી દિશામાં મહત્તમ થાય ને ઘટીને શૂન્ય થાય. એટલે એ સાઇન ટાઈપનું સ્વરૂપ ધારણ કરે છે. એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પછી તમારે વેગ જોતો હોય તો વિકલન કરો એટલે એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ આવે. પ્રવેગ જોતો હોય તો આનું પાછું વિકલન કરો એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવે. આ પાછો વાય જ છે એટલે આપણે એને માઇનસ ઓમેગા સ્ક્વેર વાય એવું કહેતા હતા. સરળ આવર્ત ગતિ યા તો વાય અક્ષ પર થતી હશે અથવા એક્સ અક્ષ પર આપણે લઈ શકીએ. મારે અત્યારે જે વાત કરવી છે એ સરળ આવર્ત ગતિને કોઈ વર્તુળ ગતિ સાથે સાંકળવાની. એટલે પહેલા વર્તુળ ગતિ યાદ કરી લઈએ. માની લો કે કોઈ કણ આવી રીતે વિષમ ઘડી દિશામાં વર્તુળમાં ગતિ કરે છે. બંને અક્ષ લઈ લઈએ આપણે, એક્સ અને વાય અક્ષ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આ કેન્દ્ર થઈ ગયું, એને ઉગમ બિંદુ લઈ લીધું. આ રેડિયસ જો કંપ વિસ્તાર જેટલી જ લેવામાં આવે એ જેટલી, અને એક કણને આની ઉપર આમ ગતિ કરતું હોય એવું કલ્પવામાં આવે. એ કણની ફરે છે એટલે કોણીય ઝડપ આવે. એ એક્ઝેક્ટલી સરળ આવર્ત ગતિની જે કોણીય ઝડપ છે એટલી જ લેવામાં આવે. એટલી જ નો દેશી અર્થ શું થાય? કે સ્પીડ સેમ છે. સ્પીડ મતલબ વોટ? કે સરળ આવર્ત દોલક એક દોલન આખે આખું પૂરું કરે એટલા જ ટાઈમમાં, કારણ કે ઓમેગા સમાન મતલબ ટી સમાન. વોટ ઇઝ ટી? ઇટ ઇઝ 2π બાય ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી. એટલે ઓમેગા, અહીંયા તમારે બે કણ વિચારવાના. એક સરળ આવર્ત ગતિ કરે ઈ કણ, એક વર્તુળ ગતિ કરે ઈ કણ. બેને હું લિંક કરવા માંગુ છું, પણ એના માટે કન્ડિશન છે કે વર્તુળની જે ત્રિજ્યા છે એ આના કંપ વિસ્તાર જેટલી જ થવી જોઈએ. અહીંયા સરળ આવર્ત ગતિ થતી હોય એવી કલ્પના તમે કરો, અને આ વર્તુળ ગતિ થતી હોય એવી કલ્પના કરો. તો એક્ઝેક્ટલી વર્તુળની જે ત્રિજ્યા છે એ કંપ વિસ્તાર જ થઈ ગયો. આ જ ગતિપથ મેં માની લો કે અહીંયા બતાવી દીધો છે. મારે બેને લિંક કરવા છે એટલે એક હું બીજી શરત નાખું છું કે આની સ્પીડ અને આની સ્પીડ બે સેમ રાખવાના. મતલબ કે આવર્તકાળ સેમ રાખવાનો. એટલે કે 10 સેકન્ડ આવર્તકાળ હોય તો 10 સેકન્ડમાં આનું એક પરિભ્રમણ પતે, 10 સેકન્ડમાં આનું એક દોલન પતે. બરાબર એટેન્ટિવ રહેજો. વાત, મારો મુદ્દો શું છે કે વર્તુળ ગતિને સરળ આવર્ત ગતિ સાથે સાંકળવી છે. આવું વર્તુળ હોય, આવું એટલે કેવું? કે જેનું સેન્ટર એક્ઝેક્ટલી મધ્યમાન સ્થાને હોય સરળ આવર્ત ગતિના, અને જેની ત્રિજ્યા છે એ સરળ આવર્ત ગતિના કંપ વિસ્તાર જેટલી હોય, એને આપણે સંદર્ભ વર્તુળ કહેશું. અને જે કણની કલ્પના કરીએ છીએ, આવા વર્તુળ ઉપર ફરતું હોય એવું કણ, કે જેની ફરવાની કોણી ઝડપ એ સરળ આવર્ત ગતિની કોણી ઝડપ જેટલી જ રાખી છે, એને આપણે સંદર્ભ કણ કહેશું. સંદર્ભ એટલે રેફરન્સ. સરળ આવર્ત ગતિ અને કોઈક એક બીજા
કણની ગતિ એ બેને આપણે સાંકળવા છે, એટલે બે એકબીજાના સંદર્ભમાં વાત હાલે છે. માની લો કે કોઈક સરળાવત ગતિ તમે આવી કલ્પતા હો, આવી રીતે ખાલી 2 સેન્ટીમીટર ધારો કે કંપ વિસ્તાર હોય, તો એનું સંદર્ભ વર્તુળ પછી આ ન થાય. એનું સંદર્ભ વર્તુળ એના કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યા અને એના મધ્યમાન સ્થાને કેન્દ્ર હોય એવું થાય. ત્યાં આગળ તમારે સંદર્ભ કણની કલ્પના કરવી હોય તો આ વર્તુળ ઉપર ફરતું હોય એવું કણ લેવાનું, અને એની કોણી ઝડપ છે એ આની કોણી ઝડપ જેટલી લેવાની. ધારો કે આની કોણી ઝડપ છે એ 10 પાઈ રેડિયન પર સેકન્ડ હોય ને આની 2 પાઈ રેડિયન પર સેકન્ડ હોય, તો અહીંયા આની 2 પાઈ રેડિયન પર સેકન્ડ લેવાની. એટલે પહેલા તમે સંદર્ભ વર્તુળ, સંદર્ભ કણ એ બેને બરાબર ડિફાઇન કરી લો. જ્યાં સરળાવત ગતિ થતી હશે ત્યાં કાંઈ આવી વર્તુળ હશે નહીં. આ એક બે ગતિને સાંકળવા માટે થઈને આ કરી રહ્યો છું, મતલબ કે એ બેને કંઈક કનેક્શન છે એવું મારે બતાવવું છે. પછી વર્તુળ ગતિના નિયમો છે એનો ઉપયોગ કરી અને સરળાવત ગતિના નિયમો તારવી શકીએ જો બેનો લિંક થાય તો. એના માટે વર્તુળ ગતિના નિયમો તમને ખબર હોવી જોઈએ. જેમ કે કોઈ કણ ગતિ કરતું હોય તો એનો વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય. માની લો કે કણ અહીંયા હોય તો સ્પર્શક આમ થાય, કણ અહીંયા હોય તો સ્પર્શક આમ થાય, કણ અહીંયા હોય તો સ્પર્શક આમ થાય. વેગનું સૂત્ર એ છે v r ઓમેગા. યાદ આવે? વર્તુળ ગતિમાં v r ઓમેગા હોય. r એની રેડિયસ છે, આપણા કેસમાં a ઓમેગા થશે, થાય ને, કારણ કે આપણે રેડિયસ a છે. માની લો કે તમને હવે હું લિંક કરવા તમારી જે આતુરતાનો અંત હવે લાવું છું કે આ ગતિને પરથી આ ગતિ કેવી રીતે મળે. સિમ્પલ વસ્તુ છે કે તમે કણને અમુક અમુક સ્થાને પહોંચેલો હોય ને એમ દેખાડો, કોક સ્થાને. આ હું ટપકા કરું છું ને એવા કોઈક સ્થાન હું બતાવી રહ્યો છું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એમ તો અસંખ્ય સ્થાન બતાવી શકો, પણ આપણે બીજું કામ હોય એટલે થોડાક સ્થાન લીધા. એના પરથી મારે હું જે બોલું ને ત્યાં માઇન્ડ રાખજો, સંદર્ભ કણ બોલું એટલે વર્તુળ પર ફરતું કણ બોલું છું, અને સરળાવત દોલક બોલું એટલે વ્યાસ ઉપર દોલન કરતું કણ કલ્પવાનું છે, વર્તુળના વ્યાસ પર. અત્યારે આપણે વાય અક્ષ ઉપર સરળાવત ગતિનો વિચાર કરીએ છીએ. ધારીએ તો આપણે આ અક્ષ ઉપર સરળાવત ગતિ તો લઈ શકીએ, એક્સ અક્ષ ઉપર. એ પછીનો વિષય છે. તમે છે ને કણ અહીંયા હોય સંદર્ભ કણ, ત્યારે એનો આ બાજુથી પડછાયો પાડો અહીંયા વ્યાસ ઉપર. વ્યાસની જગ્યાએ એક લીટી છે એને બદલે મટીરિયલ આપજો. આવું કોઈ પહોળી વસ્તુ સમજો એટલે પડછાયો આની પર પાડ્યું એવું તમને લાગે. તો જ્યારે કણ અહીંયા હશે ને અહીંથી હું પડછાયો પાડું તો ક્યાં પડવાનો? અહીંયા આવવાનો, મતલબ અહીંયા આવશે. મારું કણ ફરીને અહીંયા જ્યારે પહોંચશે ત્યારે એનો પડછાયો ક્યાં પહોંચવાનો? આમ તમે કરો એટલે ખબર પડે. પડછાયાને પ્રક્ષેપ પણ કહેવાય. તો સંદર્ભ કણ છે એનો પ્રક્ષેપ દરેક ક્ષણે તમે વિચારશો ને તો તમને ખ્યાલ આવશે પ્રક્ષેપ જ્યાં પડે છે એ સરળાવત દોલક જ છે. ધારો કે અહીંયા કણ હોય તો એનો પ્રક્ષેપ અહીંયા આવ્યો, પછી કણ અહીંયા આવે તો પ્રક્ષેપ અહીંયા આવવાનો. મતલબ શું થયો? સંદર્ભ કણ અહીંયા ગયું, સરળાવત દોલક અહીંયા ગયું. પછી કણ અહીંયા હોય ત્યારે એનો પ્રક્ષેપ અહીંયા આવે, મતલબ એ આમ હાલે છે, આ આમ હાલે છે. જ્યારે અહીંયા પહોંચશે ત્યારે પ્રક્ષેપ અહીંયા પહોંચશે. આ જ્યારે આમ જશે ત્યારે પડછાયો અહીંથી અહીંયા પહોંચશે. સમજ પડે છે તમને? જ્યારે આ અહીંયા પહોંચશે ત્યારે પ્રક્ષેપ અહીંયા પહોંચશે. જ્યારે સંદર્ભ કણ અહીંયા પહોંચશે, પ્રક્ષેપ અહીંયા. આ એક એવું સ્થાન છે જ્યાં હલો બે ભેગા થાય. બે એટલે કોણ? એક ફરે ને એક હલે, એક સરળાવત દોલક ને એક સંદર્ભ કણ. આ સ્થાને બે ભેગા થાય. પછી અહીંથી માની લો કે અહીંયા આવ્યા તો હવે અહીંથી આ બાજુ, કારણ કે તમારે પ્રક્ષેપ વાય અક્ષ ઉપર પાડવાનો છે એટલે અહીંથી પડછાયો પાડો તો પડછાયો અહીંયા પહોંચશે. જ્યારે તમે સંદર્ભ કણ અહીંયા પહોંચે ત્યારે પ્રક્ષેપ છે એ અહીંથી હાલીને અહીંયા પહોંચશે. સંદર્ભ કણ અહીંયા પહોંચશે. જો સંદર્ભ કણે અડધું વર્તુળ પૂરું કર્યું, આને અડધું દોલન પૂરું કર્યું. કોણે? સંદર્ભ કણનો વ્યાસ પરનો પડછાયો કે વ્યાસ પરનો પ્રક્ષેપ. પછી અહીંયા પહોંચ્યા એટલે તમે દરેક જગ્યાએ કલ્પના કરો તમને ખબર પડશે આ અહીંયા પહોંચશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? અહીંયા પહોંચશે ત્યારે આ અહીંથી અહીંયા પહોંચશે, અહીંથી અહીંયા પાછા અહીંયા બે ભેગા થશે. એમ કરીને તમે અહીંયા કોઈ બી જગ્યાએ જાઓ તો આ જેમ જેમ આમ જશે તમે હારોહાર પડછાયાની કલ્પના કરો તો આમ થશે. તો વોટ ઇઝ ધ રિલેશનશિપ? ક્યારનું હું કહું છું બે વચ્ચે કનેક્શન છે. કોની બે વચ્ચે?
વર્તુળ ગતિ અને સરળાવર્ત ગતિ. કનેક્શન પ્રૂવ થઈ ગયું. શું કનેક્શન આવ્યું? કે વર્તુળ ગતિ હોય ને એનો વ્યાસ પરનો પ્રક્ષેપ લ્યો એટલે સરળાવર્ત ગતિ મળે. એટલે આપણે વ્યાખ્યાયિત કરવું હોય ને તો સંદર્ભ કણ જે છે એની વર્તુળના વ્યાસ પરની પ્રક્ષિપ્ત ગતિ ઇઝ ઇક્વલ ટુ સરળાવર્ત ગતિ, એવી વ્યાખ્યા થાય. કનેક્શન આ આવ્યું. કનેક્શન મળ્યું પછી આ ત્રણ વસ્તુ આપણે ગોતવાના છીએ. વર્તુળ પરથી સરળાવર્ત ગતિનું ગોત્યું. પહેલા સ્થાનથી શરૂઆત કરી. માની લો કે કણ બોલું એટલે સંદર્ભ કણ સમજવાનું, દોલક બોલું એટલે સરળાવર્ત દોલક સમજવાનું. કણ માની લો કે અહીંયા છે કોઈ પણ ટી સમય, તો ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન સદિશ આ થાય. સ્થાન સદિશ જે છે એનો વ્યાસ પરનો પ્રક્ષેપ એટલે આવડો આ ઘટક. કોઈ સદિશના આમ બે ઘટક હોય કે નહીં, આ એક ઘટક ને આ બીજો ઘટક. તો કણ જ્યારે અહીંયા હશે પી સ્થાને, ત્યારે સરળાવર્ત દોલક છે એ ક્યુ સ્થાને હશે. આપણે કીધું એ પ્રમાણે કનેક્શન શું આવ્યું? સંદર્ભ કણ પરથી સરળાવર્ત દોલક જોતું હોય તમારે તો વ્યાસ ઉપર વહી જવાનું પ્રક્ષેપ, એટલે તમને સ્થાન મળી જાય. હકીકતમાં સ્થાન એને આપણે સ્થાન સદિશ વડે બતાવીએ છીએ. તો એક્ઝેક્ટલી ધારો કે ટી બરાબર ટી સમયે અહીંયા એને જે ખૂણો બનાવ્યો એ થીટા હોય. નોર્મલી થીટા શું હોવાનો હું તમને સમજાવું. કે ધારો કે ટી બરાબર 0 સમયે સંદર્ભ કણ અહીંયા છે, તો એ વખતે એનો જે ખૂણો છે એ પ્રારંભિક ખૂણો, એટલે પ્રારંભિક ખૂણો એટલે કળા, પ્રારંભિક કળા એટલે એને ફાઈ કહું. પછી એ ટી સમયમાં ધારો કે અહીંયા પહોંચ્યો, તો ટી સમયમાં કેટલો અંતર કાપે, કોણીય અંતર. તો તમને ખબર છે ને ડી બરાબર જેમ વી ઇન્ટુ ટી હોય એમ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી હોય. એટલે આ ઓમેગા ટી જેટલું કાપે. તો હું ડાયરેક્ટ ટી, આવું ખોટું ગંદકી ન કરવી હોય મારા આકૃતિમાં, તો ડાયરેક્ટ ટી સમયે એનો ખૂણો થીટા મતલબ ઓમેગા ટી પ્લસ ફાઈ કહી દો. જો તમારું સૂત્ર આપણે ત્યારે સ્વીકાર્યું હતું, આ સીધું જ સ્વીકાર્યું હતું. હવે હું તારવી દઉં તમને. એક જ સ્ટેપ મારે થશે, હું આ નિયમનો ઉપયોગ કરીશ. આ નિયમ એવું કહે છે કે વર્તુળ ગતિ જે છે એની વ્યાસ પરની પ્રક્ષિપ્ત ગતિ એટલે સરળાવર્ત ગતિ થઈ ગઈ. ટૂંકમાં સંદર્ભ કણનો વ્યાસ પરનો પ્રક્ષેપ એ સરળાવર્ત ગતિ જ છે. સંદર્ભ કણનું સ્થાન લ્યો તો એનો વ્યાસ પરનો પ્રક્ષેપ એટલે સરળાવર્ત દોલકનું સ્થાન મળશે. સંદર્ભ કણનો વેગ લ્યો તો એને વ્યાસ પરનો પ્રક્ષેપ એ સરળાવર્ત દોલકનો વેગ થશે. સંદર્ભ કણનો પ્રવેગ લ્યો, ખબર છે જ આપણને વેગ આર ઓમેગાથી મળે અને પ્રવેગ વર્તુળમાં આર ઓમેગા સ્ક્વેર હોય, યાદ હોય તો. હલો, સેન્ટીપીટલ વી સ્ક્વેર બાય આર, વીની જગ્યાએ આર ઓમેગા મૂકો તો શું આવે? આર ઓમેગા સ્ક્વેર થાય ને. વર્તુળ ગતિમાં પ્રવેગ કઈ બાજુ હોય? કેન્દ્ર તરફ હોય, કેન્દ્રગામી. ધારો કે આ જગ્યાએ પ્રવેગ માર દોરવો હોય તો આમ દોરવાનો થાય, કેન્દ્ર તરફ. કારણ અહીંયા હોય ત્યારે પ્રવેગ આમ થાય. વેગ કઈ બાજુ હોય? સ્પર્શકની દિશામાં. સ્થાન ક્યાં હોય? જ્યાં હોય ત્યાં. ત્રણેય વસ્તુ સમજી લો. સ્થાન અહીંયા હોય, કણ જ્યાં હોય ત્યાં. જેને આપણે માપવો હોય તો ખૂણાથી માપી શકીએ. સ્થાન સદિશથી બતાવો તો આ રીતે સદિશ દોરીને બતાવી શકીએ. વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ. કારણ કે સંદર્ભ કણ પરથી હું સરળાવર્ત દોલકના ત્રણ સૂત્ર મેળવવાનું છે. નિયમ શું થયો કે સંદર્ભ કણ પરથી સરળાવર્ત દોલકમાં જવું હોય તો વ્યાસ પરનો પ્રક્ષેપ લેવાનો, અથવા તો વ્યાસ પરનો પ્રક્ષેપ મતલબ વ્યાસને સમાંતર ઘટક. જેમ કે આ સદિશ છે, એક બિંદુ હોય તમે પ્રક્ષેપ લઈ શકો. સદિશનો પ્રક્ષેપ એટલે એનો ઘટક થાય, આવડો આખે આખો આ ઘટક. અને એક્સ અક્ષ પરનો જોતો હોય તો આ ઘટક થાય. જેમ કે આ એક્સ અક્ષ પરનો ઘટક ને વાય અક્ષ પરનો ઘટક. તો તમને ખબર ન પડે કે આ મારે જોતું હોય. એક વસ્તુ તમે પરફેક્ટ રાખજો કે જે કર્ણ હોય એની લંબાઈ એ હોય, આ થીટા હોય તો આ એ કોસ થીટા થાય અને આ એ સાઇન થીટા. આવી નાની નાની વસ્તુમાં પછી વારંવાર મારે બીજી દિશામાં સમજાવવા ન જવું પડે. એટલે પહેલેથી નક્કી કરી રાખો કે કાટકોણ ત્રિકોણ બનતો હોય, કર્ણ તમારી પાસે હોય તો થીટાની પાસેની બાજુમાં કર્ણ ગુણ્યા કોસ લેવાનું. અને સામેવાળામાં, સામે એટલે અહીંયા જ હોય એવું નથી, આ હોય તો હાલે, આ તો બે સેમ જ હોય ને, આના બે. એમાં કર્ણ ગુણ્યા સાઇન થીટા. તો આપણે કયો લેવાનો છે? આનો આ એક્સ પરનો પ્રક્ષેપ નથી લેવાનો. ક્યાંનો પ્રક્ષેપ લેવાનો છે? વાય પરનો. તો આપણે કર્ણ એ છે,
એ જેટલી ત્રિજ્યા છે, તો સાઇન થીટા આવશે, કોસ થીટા આવશે, સાઇન થીટા. તો એ સાઇન થીટા એ આપણા સરળ અવદોલકનું મધ્યમાન સ્થાનથી અંતર થયું, જેને આપણે વાય વડે બતાવીએ છીએ. વાયની વ્યાખ્યા શું છે? મધ્યમાન સ્થાનથી કણ કેટલું દૂર છે એ. હવે થીટાની જગ્યાએ ઓમેગા ટી પ્લસ ફાઈ લઈ લો, આવી ગઈ રીતે. હવે આપણે વેગમાં છીએ, હાલો એક ત્રણ વસ્તુ તારવી દો તમને. ત્યાં તો તમે વિકલન કરીને લાવ્યા હતા, પાછું વિકલન કરીને લાવ્યા હતા. હવે મેં રસ્તો પકડ્યો, એ રસ્તે હું જઈશ. મેં કયો રસ્તો પકડ્યો? કે વર્તુળવાળી ગતિ પરથી સરળ આવત ગતિ મળે. વોટ ઇઝ ધ રૂલ? પ્રક્ષેપ લઈ લેવાનો. પ્રક્ષેપનો મતલબ શું થાય? દર વખતે પ્રક્ષેપ જ ન થાય. જો સદિશ હોય તો એ બાજુનો ઘટક લઈ લેવાનો. ખાલી બિંદુ હોય તો તમે આમ દોરીને અહીં બિંદુ મેળવી શકો, પણ તમારે આખું અંતર જોતું હોય તો આ બિંદુનો સ્થાન સદિશ લ્યો, એનો ઘટક લ્યો. એટલે આ તમને વાય ઓફ ટી મળી ગયું. આ એટલું મળ્યું. આ તો નથી. બાકી તમને એમ કીધું ને કે એક્સ અક્ષ પર સરળ ગતિ થાય તો એ કોસ થીટા લઈ લેવાનું, કારણ કે તો આ ઘટક આવે ને. તો અહીંયા એમ કહેવાનું એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આપણે ક્યારેય ઈ નહોતું લીધું, કારણ કે આપણે વાય એક્સ પર જ સરળ ગતિ દોરી હતી પહેલેથી. આવી શકે એક્સ અક્ષ પર સરળ ગતિ, તો એનું સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ હશે. ઓકે, અને અત્યારે કાઢી નાખો છો. અત્યારે આપણે વાય એક્સ પર જ રાખીએ છીએ. હવે આપણે વેગ મેળવવો છે ને, પહેલા આ કણનો વેગ મેળવી નાખો, પછી એના ઘટક પાડો. કયો ઘટક લેવાનો? વાય ને સમાંતર ઘટક. એ સરળ ગતિનું થઈ જશે. ટૂંકમાં સંદર્ભ કણનું જે કાંઈ હોય, વાય હોય, વી હોય, એ હોય, એનો વ્યાસ પરનો પ્રક્ષેપ એ સરળ દોલકનું થઈ જાય. આ રિલેશન આપણે તાર્યું અત્યારે. તો અહીંયા આગળ વેગનો સદિશ તો આમ આવે ને, સ્પર્શકની દિશામાં. એનું મૂલ્ય કેટલું છે? v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આરની જગ્યાએ એ ઓમેગા, કારણ કે રેડિયસ બાય ડેફિનેશન, આની ડેફિનેશન જ છે સંદર્ભ વર્તુળની, કે રેડિયસ છે એ કંપવિસ્તાર જેટલી હોવી જોઈએ. તો એનો ઘટક લેવાનો. આના બે ઘટક વિચારો, એક આ ઘટક અને એક આ ઘટક. આ લ્યો તો એ જ થાય ને. આપણે કયો લેવાનો થાય? આ લેવાનો થશે કે ઊભો લેવાનો થશે? કારણ કે વાયને સમાંતર આપણે ગતિ લેવી છે. જો આને લેવાની થતી હોત તો આ ઘટક લેવો પડે. હવે તમે થીટા અહીંયા હોય તો આમ મારી મચડીને પોકશો તો અહીંયા થીટા જ આવશે આ જગ્યાએ. હો, કહું કઈ રીતે? જુઓ, આ થીટા તો યુગ્મ કોણ પ્રમાણે અહીંયા થીટા જ થાય. હવે આ ત્રિજ્યા અને સ્પર્શક આપણે 9મા ધોરણમાં 29ના પ્રમેયમાં આવી ગયું કે હંમેશા 90ના ખૂણે જ હોય સોડાસમાં. તો આ અને આ 90 હોય તો આ બાકીનો છે એ 90 માઇનસ થીટા થાય. આ થીટા થવાનો, એ યુગ્મ કોણથી થીટા થવાનું. હું લિંક ત્યાં પહોંચાડી દઉં, વાર નહીં લાગે. આ 90 માઇનસ થીટા, આ 90, તો પાછળ વધે એ થીટા જ થાય. તો જ 90 90 180 થાય, ત્રણ ખૂણાનો સરવાળો. એટલે અહીંયા થીટા આવી ગયું. હવે આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ ઓમેગા છે, સાંભળી લેજો. કર્ણનું મૂલ્ય એ ઓમેગા છે. હલો, એ સદિશનું મૂલ્ય છે વેગ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગાની જગ્યાએ એ ઓમેગા છે. તમારે આ જોતો છે, થીટાની પાસેનો ઘટક જોતો છે, તો કર્ણ ગુણ્યા કોસ થીટા લ્યો. કર્ણ કેટલો છે? એ ઓમેગા કોસ થીટા. થીટાની જગ્યાએ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ સંદર્ભ કર્ણનો વેગ, એનો વ્યાસને સમાંતર ઘટક લેશું, એ સરળ અવદોલકનો વેગ થશે. આપણે વાત તો થઈ, સંદર્ભ કર્ણનું કાંઈ પણ લ્યો, સ્થાન સદિશ લ્યો, તો એનો વ્યાસને સમાંતર ઘટક એ સરળ અવદોલકનું સ્થાન મળી ગયું. તમે એનો વેગ સદિશ લ્યો, એનો વ્યાસને સમાંતર ઘટક, તો સરળ અવદોલકનો વેગ. આ તો તમને ખબર હતી કે હા આવે જ છે, બાકી મેં પહેલેથી આ લઈ લીધું હોત તોય હાલેત. અને પછી તમને મેં કીધું હોત કે જો વિકલન કરો તોય મળે છે, આ તોય હાલી જતા. એટલે વચ્ચેનો ટોપિક છે, આ કાંઈ છેલ્લો ટોપિક નથી. વચ્ચે મારે ખોટું તમારું માઇન્ડ સરળાવત ગતિને વર્તુળ ગતિને મિક્સ કરવામાં નહોતું ડાયવર્ટ કરવું, એટલે મેં એ ટોપિક છોડી દીધો હતો. છે એટલે લેવો તો પડશે જ તે. આમાં કાંઈ તમને વિશેષ નવું નોલેજ નહીં મળે. ફોર્મ્યુલા જે છે એ જ આવવાની છે. ખાલી નોલેજ વધારાનું કયું મળશે તમને? કે એક સંદર્ભ વર્તુળ તમે કલ્પો. મતલબ વોટ? કે સરળ અવદોલકના મધ્યમાન સ્થાને જેનું સેન્ટર હોય અને જેની રેડિયસ કંપવિસ્તાર જેટલી હોય, અને પછી એ વર્તુળ ઉપર એક કણ વર્તુળ ગતિ કરે એવી કલ્પના કરો. એની કન્ડિશન એ છે કે એ જ વર્તુળ ઉપર હોવું જોઈએ અને એની ઓમેગા આની ઓમેગા જેટલી હોવી જોઈએ. તો એને સંદર્ભ કણ કહેવાય. એટલે સંદર્ભ કણ ને સંદર્ભ વર્તુળ વ્યાખ્યાયિત થઈ ગયા પછી એક જ વાક્ય તમારે સમજવાનું છે કે સંદર્ભ કણની કોઈ પણ વસ્તુ વાય વી કે એ, એનો વ્યાસને સમાંતર ઘટક એ સરળ અવદોલકનું થઈ જાય.
આ તો કહેવાય ને બાકી સંદર્ભ કણની કાંઈ પણ વસ્તુ એનો વ્યાસ પરનો પ્રક્ષેપ એ વસ્તુ કોની થઈ ગઈ? સરળાવદોલકની થઈ ગઈ. હવે પ્રવેગનો વાત કરવી હોય તો પ્રવેગ આ કણ હું અહીંયા આકૃતિ ખોટી ઓલી ન થાય એટલે ફરીથી અહીંયા દોરું છું. અહીંયા આપણો સંદર્ભ કણ છે ને, તો એનો પ્રવેગ તો સેન્ટર તરફ હોય, જેનું સૂત્ર એ ઓમેગા સ્ક્વેર છે. પાડો ઘટક એને. હાલો હલો, આપણે તો કયો ઘટક આ લેવાનો, આડો ઈ કે ઊભો લેવાનો? ઊભો. એ સરળાવદોલકનો પ્રવેગ થવો જોઈએ ને. ટેલી કરો, આ થીટા છે બરાબર, તો આ થીટા થાય. તો આ થીટા છે, તમારે આ ઘટક લેવો એટલે થીટાની સામેનો ઘટક લેવાનો ને. એટલે કર્ણ ગુણ્યા સામેનો એટલે સાઈન લેવાનું. કર્ણ ગુણ્યા સાઈન થીટા એ આ ઘટક થશે. હલો, આ કર્ણ એટલે આ પ્રવેગ કે જેની વેલ્યુ હલો એ ઓમેગા સ્ક્વેર છે. તો આ એ ઓમેગા સ્ક્વેર સાઈન થીટા થશે. થીટા એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ. આ સાંભળજો, એ ઓમેગા સ્ક્વેર એ સંદર્ભ કર્ણનો પ્રવેગ છે. એનો આ ઘટક ગણો કે આ ગણો, એ સરળાવદોલકનો પ્રવેગ થઈ ગયો. ખાલી તમારે હાથે માઇનસ નિશાની મૂકવી પડશે, કારણ કે સ્થાન આમ છે અને આ ઘટક ઊંધો છે. હવે તમે વિચારો, એ અને સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ આજ આવી ગયું ને ટૂંકમાં, એમ સમજો ને. હલો, એટલે સંદર્ભ કણ પરથી સરળાવત ગતિ, સંદર્ભ કણની ગતિ પરથી સરળાવદોલકની ગતિ ઉપર આપણે આવી શકીએ. જસ્ટ આપણે શું કરવાનું? રાશિ ત્રણ જ હોવાની: સ્થાન સદિશ, વેગ સદિશ અને પ્રવેગ સદિશ. સ્થાન સદિશનો વાય પરનો પ્રક્ષેપ એ સરળાવદોલકનું સ્થાન આપશે. વેગ સદિશનો વાય પરનો પ્રક્ષેપ સરળાવદોલકનો વેગ આપશે. પ્રવેગ સદિશનો વાય પરનો પ્રક્ષેપ તમને આવા બે એરા દેખાશે. એક અહીંયા દેખાશે, એ સ્થાન સદિશનો હશે. એક અહીંયા દેખાશે, અહીંથી આમ બતાવે છે, એ ઓમેગા સ્ક્વેર થયો, આર ઓમેગા સ્ક્વેર પર છે. વર્તુળ ગતિમાં પ્રવેગનું સૂત્ર એ કેન્દ્રગામી પ્રવેગ હોય, એ સી કહેતા હતા આપણે એને, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન. એનો આપણે ઘટક આ બાજુનો લઈ લીધો, તો મળી ગયો સરળાવદોલકનો પ્રવેગ. ઓકે, આ થિયરી પરથી એક રીત એપ્લિકેશનની શીખવાડું. એ ઊંધી ચત્તી બે રીતે લઈ લે એટલે આ ટોપિક ફિનિશ. ઓકે, પછી નેક્સ્ટ ટોપિકમાં જઈશું. લેટ અસ સી. લખ્યું હોમવર્ક કે બાકી જ છે? તો તમે શાંતિથી બેસી શકશો, લખ્યું નહીં હોય તો. એક અમસ્તુ આમ કરક આવું દેખાડીએ ને તો છોકરાઓને સારું લાગે. જો આ આમ પરફેક્ટ સરળાવત ગતિ છે કે નહીં એ તમે જોઈ નથી. ઓલી બાજુથી બારણા બાજુ જો જ ખબર પડે. હમણાં ઉભા મોડું લ્યો, એ ખરેખર વર્તુળ ગતિ છે. ઓલો એનો પડછાયો હતો, સમજ પડી ગઈ? કેમ પણ બીજું એક બતાવું, ઉભા રહ્યો. છે ને આવ હે? હવે આ થિયરી આપણે 8મો ટોપિક હતો. જુઓ, સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળ એની વ્યાખ્યા આવી ગઈ. ઓ કેન્દ્ર અને એ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ઓમેગા જેટલી અચળ કોણી ઝડપથી વિષમઘડી દિશામાં ગતિ કરતો કણ પી ધ્યાનમાં લ્યો. એટલે એ પી તમે આવડા લે તો આમ ગતિ કરે. ઓકે, તો આ વર્તુળ બન્યું એ સંદર્ભ વર્તુળ, ને આ કણ લીધું એ સંદર્ભ કણ. શેલ વી ગો હેડ? આગળ જઈશું. આ ખૂણો જ્યાંથી માપવાનો એ સંદર્ભ રેખા કહેવાય, એટલે આપણે ધન એક્સ થી માપશું. ત્યાંથી ઓમેગા ટી પ્લસ ફાઈ ટી સમયે ખૂણો લઈ લીધો. તમને કદાચ ઘણી વખત દાખલામાં છે ને ટી બરાબર 0 સમયે સ્થાન આપે તો ત્યાંથી સહેજ આમ તમારે ખસેડવાનું, એટલે ઓમેગા ટી જેટલો ખસે પછી કીધું નાખવાનું ઓમેગા ટી પ્લસ ફાઈ. આપણે તો ટી સમયે સૂત્ર તારવવાનું હોય ને, 0 સમયે જ ન તારવવાનું હોય કે. આ વાય મળી ગયો. જો આનો એક્સ અક્ષ પર પ્રક્ષેપ લીધો હોત તો એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ થાત. એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ લીધો હોત તો. એટલે એમ કહી શકાય કે વાય અક્ષને સમાંતર સરળાવત ગતિ થતી હોય તો જેમ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ સૂત્ર છે, એમ એક્સ અક્ષ પર સરળાવત ગતિ થતી હોય તો એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ એ સ્ટાન્ડર્ડ સ્વરૂપ કહી શકાય સરળાવત ગતિનું. આમ આપણે તારવી શકીએ કે સરળ આવત ગતિ શું છે? તો કે નિયમિત વર્તુળમય ગતિની વર્તુળના
વ્યાસ પરની પ્રક્ષિપ્ત ગતિ. વાય અક્ષના એ વ્યાસ છે, એક્સ અક્ષ પર પ્રક્ષેપ દોર્યો તો એક્સ અક્ષ પર સરળાવત ગતિ મળે છે. વેગ ને પ્રવેગ ગોતી નાખ્યો. તમે હવે ટૂંકમાં આવું કાઢી નાખજો દિનેશભાઈ, આવું પછી કઢાવી નાખજો, એકવાર લખીને પછી કાઢી નાખજો. તમને અમુક ખબર પડે ફિઝિક્સની થિયરી એટલીસ્ટ 11th એનો તારણ જ પકડવાનું હોય. હું કાપતો નથી, કારણ કે તમને કેમ આવી ખબર પડવી જોઈએ, બટ ધીસ ઇઝ નોટ બોર્ડ યુ આર પ્રિપેરિંગ ફોર. એટલે જ્યારે તમે 4 સેમેસ્ટરના અંતે આખી એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવાનો હોય ત્યારે કાંઈ આની બધી લાઈનો પાકી કરવાનો કોઈ મતલબ નથી. કહેવા શું માગે એ અર્ક પકડી લેવાનો. એટલે તમે જ્યારે ફર્સ્ટ ડે હોમવર્ક કરતા હો ને ત્યારે મેક્સિમમ તમારું એટેન્શન રહેવું જોઈએ. ત્યારે તમારે ત્યાં નોટિંગ કરી નાખવાનું કે હવે આ થિયરી મારે ફરીવાર કરવાની નથી ક્યારે. ખાલી આટલી વસ્તુને હાઇલાઇટ કરી નાખો કે આ એટલું કહેવા માગે. તમે તમારા વાક્યમાં લખી નાખો ને તમારે કે આખી થિયરી એટલું કહેવા માગે કે સંદર્ભ કણ છે એનો વર્તુળના વ્યાસને સમાંતર ઘટક એ સરળ અવદોલક બતાવે. પછી વાયનો ઘટક એ વાય બતાવે, વીનો ઘટક આમ લઈ લો તો વી બતાવે, એનો ઘટક આમ લઈ લો તો એ બતાવે. કોનો એ બતાવે? સરળ ગતિનો. કોના એ પરથી સંદર્ભ કણના. બરાબર, એ કનેક્શન પકડી લેવાનું. ફિઝિક્સનો જો કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એ ચેક કરવું હોય તમારે પોતાને, તો તમારા 2 વાક્યમાં આખી થિયરી લખાયેલી હોવી જોઈએ કે આનું તારણ આ નીકળે. પછી 11th તમને આ ફાયદો છે, પછી તમે આ સાબિતીઓ કરો ન કરો એને કોઈ મતલબ નથી. અન્ડરસ્ટુડ? અને પછી તમે ખાનદાનીપૂર્વક ફિઝિક્સમાં તૈયારી કરી હોય તો 8-10 દિવસે ઓલી જે 2-4 લાઈનો તમે લખ્યો ને એટલું જ રિપીટ કરવાનું. બીજું કંઈ રિપીટ કરવામાં પહોંચી નહીં શકાય. એટલું રિપીટ કરશો તો તમારે કોઈ ખામી નહીં રહે, ખાલી એટલું જ રિપીટ કરશો. આ વેગનું સૂત્ર મળી ગયું. પછી નીચે પ્રવેગની વાત કરી દીધી. આ એક MCQ કદાચ તમારા મોડ્યુલમાં નહીં હોય પણ સારો MCQ છે. જસ્ટ તમને કન્સેપ્ટ ખબર હોય તમે કહી શકો. શું છે? જે બિંદુએ સંદર્ભ કણ 40મો છે અને સરળાવદોલક એકબીજાને મળે, પહેલાં તમને ખબર હોવી જોઈએ ક્યાં ક્યાં મળે. સંસ્કૃતિ ઉપરને છેડે મળે અને નીચેને છેડે. તો સરળાવદોલકની 2 છેડે વેગ કેટલો હોય? 0 હોય. બરાબર છે? ધેટ્સ વાય આન્સર ઇઝ. જો કે તો આવી જ ગયો હતો ને તમારે. સરસ. હવે ટેક્સનો ન્યુમેરિકલ 1 છે. હું ટેક્સનો લઉં, 1-2 NCERT-માંથી લઉં. આ એક જ મેથડ છે. કોક 4 સેમેસ્ટરમાંથી મેથડ એવી છે કે જે છેલ્લા 25-30 વર્ષમાં ક્યારેય નીટ, PMT કે JEE કે AIEEમાં આવ્યા નથી. આના 2 અર્થ નીકળી શકે. મારે ભણાવવું હોય તો એવો અર્થ કાઢું કે હવે અગત્યનો છે, કદાચ તમારી વખતે આવી શકે. અને મારે આને કઢાવી નાખવો હોય સિલેબસમાં તો એમ કહ્યું કે આ ક્યાં ક્યારે પૂછાવું છે. ચોઇસ ઇઝ યોર્સ. ઓકે, એટલે આપણે એમ રાખીએ, એટલીસ્ટ આપણે તો એવું રાખીએ કે તમારી વખતે આમાંથી એકાદો પ્રશ્ન આવશે. બરાબર છે? દાખલો જુઓ. આ બધું જાવ દો, તમે દાખલાની રકમ જુઓ. સમીકરણ મેળવવાનું કહે છે. પહેલું વર્તુળ દોરું છું. t બરાબર 0 સમયે સ્થાન આપણને બતાવ્યું છે કણનું. કંપિસ્તર બતાવ્યો છે આકૃતિમાં. કેટલો? 2. આવર્તકાળ t આપ્યો જ છે, નીચે લખ્યો છે. કેટલી? 3 સેકન્ડ. યસ, એ જોશે ને, કારણ કે સમીકરણ આપણે આવા ટાઈપનું લાવવાનું હોય ગમે તો એમાં 2π/t કરવાનું આવશે. તો 2π/3 અહીં આવવાનું. પ્રારંભિક કળા આપી જ છે રકમમાં π/3, 60 એટલે π/3. એ આપ્યો જ છે મોટા 2 સેન્ટીમીટર. પણ તમારે તો આમાં સીધી કિંમત નથી મૂકી દેવાની. એણે વાય પ્રક્ષેપ કીધો એટલે મૂકી દો કિંમત તો જવાબ આવી જવાનો છે. અહીંયા 2 sin 2π/t + 5. પણ આપણે પદ્ધતિ જ પકડવાની. કણ પહેલા અહીંયા છે t = 0 સમયે, ત્યારે આ π/3 છે 60 ડિગ્રી. એટલે પછી ત્યાંથી ફરે જ કઈ બાજુ આપશે, કારણ કે અત્યારે તેણે આમ ફરે એમ કીધું, કાલે સવારે આમ ફરે એમ આપે જો પડખેની આકૃતિમાં. એટલે તમારે ફેરવવાનો જ જે બાજુ ફરતો હોય એ બાજુ.
એ ટી સમયમાં ફરે એનું સૂત્ર થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી છે, વેગ ગુણ્યા સમય. ધારો કે આ આમ જાય છે વિષમ ઘડી, તો અહીંયા પહોંચ્યો ટી બરાબર ટી સમય, તમારે પહેલાં થોડોક ખસેડો તો આ કેટલું થઈ ગયું ઓમેગા ટી, આ થઈ ગયું π/3. હવે એણે વાય પરનું કીધું એટલે વાયનો પ્રક્ષેપ જ કીધો. કન્ફર્મ રાખજો, ત્રિજ્યા આની જે છે અથવા તો જેને આપણે કર્ણ કહીએ એ એટલે કે આ દાખલામાં 2 સેન્ટીમીટર આવવાનો છે. તમારે આ જોઈએ તો કોસ લેવાનો છે અને આ જોતો તો સાઈન લેવાનો છે. તો આપણે તો વાય બાજુ જોતો છે. એ કેટલો છે 2 સાઈન ઓમેગા 2π/t ઓમેગા t પ્લસ ફાઈ કેટલો છે π/3. ધીસ ઇઝ યોર આન્સર. હવે ઓલામાં જાઓ, એની અંદર કણને સ્ટાર્ટિંગમાં અહીંયા બતાવ્યો છે અને પછી આમ હાલે છે. તો આપણે ટી બરાબર ટી સમયે થોડોક એટલે બતાવીએ. તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આ જે ટી સમયમાં હાલ્યો ઇટ ઇઝ ઓલવેઝ ઓમેગા ટી. હવે તમારે અગેન આ જ લેવાનો છે ઘટક. આ તો કર્ણ થઈ ગયો. તો જો તમે ડાયરેક્ટ અહીંથી લઈ લેવા માંગતા હો આ ખૂણો ગણીને, તો થીટાની પાસેનો ઘટક થઈ ગયો એટલે y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી સીધો જવાબ આવે. જો તમે આ ખૂણો કરવા માંગતા હો તો ઇટ ઇઝ π/2 માઇનસ ઓમેગા, ઇઝ ઇટ નોટ? હલો, ટોટલ π/2 માંથી ઓમેગા ટી કાઢી નાખવાનો, ઓમેગા નહીં પણ ઓમેગા ટી એટલો કાઢી નાખો એટલે પાછળ ન વધે. તો તમારે સાઈન લેવો પડશે કારણ કે આ થીટાની સામેની બાજુ આપણો ઘટક થાય. આપણે આ લેવાનો છે ટૂંકમાં. કણનો સ્થાન સદિશ હોય એનો વાય ઘટક, એને એક્સ કીધો તો હું આ લેતી તો ગમે એ કહી શકે ને. આ તો એને રકમમાં વાય પ્રક્ષેપની સરળ ગતિ કીધું, એક્સ પ્રક્ષેપ કીધો હોત તો આપણે આ એક્સ અક્ષ ઉપરના ઘટક લેવાના થાત. બરાબર છે? ચોઈસ તમારી. તમે એવું ન મૂંઝાઈ જતા કે અહીંયા જ ખૂણો લેવો, અહીંયા લેશો તો એ આન્સર આવી ગયો. આ જ આન્સર છે. તમે આ લીધો તો કે ખોટું ન થાય તો તમારે સાઈન વાપરવો પડે ને, કે તમારે આ ગોતવાનો છે. તો y ઇઝ ઇક્વલ ટુ a સાઈન π/2 માઇનસ ઓમેગા ટી આમ આવે. છેવટે એ શું થઈ જત કયો જી? સાઈન π/2 માઇનસ થીટા શું થાય? કોસ. હલો, π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ એટલે ધન જ રહેશે. તમને ખબર હોવી જોઈએ ટ્રીગોના કેટલાક ફંડા ક્લિયર હોવા જોઈએ. પછી મને આવડતું જ નથી મનમાં ન રાખ્યા કરો. બધાને ટ્રીગો એટલું જ હાલ્યું છે, એ ગ્રુપ હોય કે બી ગ્રુપ. અત્યારે કંઈ વિશેષ નથી કોઈને હાલ્યું. એમાં નિયમ જ છે π/2 3π/2 5π/2 7π એવું કંઈક આવે એટલે સાઈનનો કોસ થઈ જાય અને ચરણ પ્રમાણે નિશાની લેવાની. આ કહાની પહેલા ચરણની ન થઈ કારણ કે π/2 માઇનસ સમથિંગ, માઇનસ એટલે આમ થાય, પ્લસ એટલે આમ થાય. કદાચ અહીં પ્લસ હોત તોય પ્લસ જ આવે કારણ કે બીજું ચરણ છે ને આ વાત સાઈનની હાલે છે. એ ધન જ છે બીજા ચરણની અંદર. સાઈન એટલે વાય, પહેલા બીજા ચરણમાં વાય ધન જ આવે ને. તો એ કોસ ઓમેગા ટી થાય. π/2 નો મતલબ કેટલો? સાઈનનો કોસ કર્યો. તો એમ લીધું હોત તો આન્સર આવી જ જાય. હવે તમારે ખાલી કરવાનું શું? એ કેટલો આપ્યો રકમમાં? 3 કોસ 2π/ હલો ટી બરાબર 1 મિનિટ છે એટલે 2π/60 કરવાનું. બરાબર? એટલે π/30 આવે. આ તમારું સમીકરણ થઈ ગયું. ઓકે, એકવાર જાતે કરીને પછી ભૂલી જવાનું. પછી પાછું આમાં નહીં બહુ રહેવાનું. પછી ક્યારેક એવું લાગે ત્યારે એક રીત જોઈ લેવાની આવું કરવાનું હોય છે એની અંદર. હજી તમને કન્ફર્મ થાય એટલે થોડા ચેન્જવાળા કેટલીક વસ્તુ લઉં. આ દાખલો તો પતી ગયો ટેક્સનો. એનસીઆરટીનો ચોથો કરીબ એવો જ છે. તમે જુઓ. હલો હલો, પહેલા વર્તુળમાં ટી બરાબર 0 થી આમ જ ફરે છે. બીજા વર્તુળમાં ઉપરથી શરૂ થઈને આમ જ ફરે. એક્ઝેક્ટલી એવું જ થયું. ખાલી ઓલામાં 2 અને 3 આપ્યા હતી, આમાં એ અને બી આપ્યા છે. આવર્તકાળ છે એ આમાં 4 સેકન્ડ ને ઓલે પણ 30 સેકન્ડ એવી રીતે આપ્યા. ઓલામાં 60 સેકન્ડ આપ્યા હતા. એટલે આ ધીસ યુ કેન ડુ. ઓકે, ધેન કમ્સ એનસીઆરટી 11. આ એક હું કરાવું, તમે રકમ ખાલી જસ્ટ જુઓ. અને પહેલાનો જે હતો જે મેં તમારી ઉપર છોડ્યો એમાં એક્સ પ્રક્ષેપ કીધો છે. જોજો પાછા. એટલે વાય વાળા નથી, ઘટક કયો લેવાનો? એક્સ બાજુનો. પણ એ તો યાર 10મું ધોરણ થયું ને. કાટકોણ ત્રિકોણમાં તમારી પાસેની બાજુ કે સામેની બાજુ એ તો સાઈન લેવો કોસ લેવી, એ તો સાદી વસ્તુ થઈ ગઈ. અને તમે મેં કંઈક ફિઝિક્સ શીખવાડી દીધું એમ ન સમજો એમ. પહેલું વર્તુળ, ગતિ ક્યાંથી શરૂ થાય છે? ટી બરાબર 0 અહીંયા છે અને હાલે છે કેમ? એરો બતાવ્યો છે.
આમ હાલે છે. તો આપણે કણ અહીંયા જ્યારે ટી બરાબર ટી સમયે પહોંચે ત્યારે એણે આ ખૂણો ઓમેગા ટી કાપ્યો હોય અહીંથી આમ. અન્ડરસ્ટુડ? હવે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ તમારે જોતો છે તો સિમ્પલ છે, તમારે અહીંથી આ જોતો ને. હલો, જો તમારે આમ નામ લખવું હોય આ થીટા સમજીને તો એ સામેની બાજુ થઈ આ, એટલે તો એ સાઈન ઓમેગા ટી લેવું પડે. અહીંયા લેવું હોય તો એ π/2 માઇનસ ઓમેગા ટી થશે. તો કોસ લેવાનો હોય, એની બાજુનો ઘટક છે તો કંઈ નહીં, આ એક્સ લેવો પડશે ઇઝ ઇક્વલ ટુ કર્ણ એ પાસેનો એટલે કોસ π/2 માઇનસ ઓમેગા ટી. દેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. હવે આમાં તમારે મૂકવું એ મૂકવાનું. એ કેટલો આપ્યો છે એની અંદર? 3 સેન્ટીમીટર. 3 કોસ. કોસનું આ સાઈન નહીં થઈ જાય? π/2 માઇનસ સમથિંગ એટલે આમ ગણો તો પહેલું ચરણવાળું થયું, એટલે સાઈનમાં કન્વર્ટ કરો તોય ઠીક છે. આમ નામ રાખો તો તમને ઘણી વખત કેવું થાય ખબર? ખાલી સમીકરણ ન માગ્યું હોય, કંપવિસ્તાર બતાવો, કોણીય આવૃત્તિ બતાવો, પ્રારંભિક કલા બતાવો, વેર ઇટ ઇઝ. આને બંધ કરી. એક તમને આ ખબર પડે, કોસ જ્યારે હોય ને, ત્રિકોણમિતિની વાત કરું, એક રૂપ અનંત ખબર છે ને મારા બાપલ્યો? કોસમાં આગળ પાછળ કરીએ કે એમાં વાંધો નહીં. ટૂંકમાં કોસ ઓફ માઇનસ થીટા અંદર કંઈક માઇનસ કરી નાખો ને, માઇનસ કર્યો તો જ આ માઇનસ આ પ્લસ થઈ જાય ને, એ કોસ થીટા જ થાય એમ. પણ સાઈનમાં તમારે આવું કરવું હોય તો આગળ માઇનસ થાય. આના માટે આ લોકો યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય એવું કે મેથ્સમાં. તમે ક્યારેક પુરુષ પ્રસ્તાવ મળે ને તો જય શ્રી કૃષ્ણ બોલ્યા પછીના ટાઈમમાં આ બોલજો, પૂછજો એને, એવું હોય ને તમને તો પછી જે ટાઈમ મળે ને એમાં આવ્યું ભાઈ તમારે એ ગ્રુપવાળાને આવ્યું આ યુગ જો પૂછો ને તમે તમારે જોવો તો આઈન પાવીને જોઈ જાવ, બધા કહે છે. બસ હવે કેમેરો વચ્ચે છે, લે એ ગ્રુપવાળાને અમુક લાઈટો વધારે થતી હોય. તમે તો શું છે એ સબ્જેક્ટમાં એટલે તમને એવા વિચાર ન આવે, એ લોકોને સબ્જેક્ટ નહીં ને એટલે વિચાર બહુ આવે. હું હશે એવું થયા કરે એમ આતુરતા આખ્યા. અહીંયા 2π/t મૂકી દીધો, ટી 2 જ છે. ઓકે, આ સમીકરણ થઈ ગયું. હવે પડખે ઓલું બીજું વર્તુળ લઈએ, અહીં ક્યાંક લઈશું ને. કોઈક દી વર્તુળ તો દોરજો, જ્યાંથી શરૂ કરો ને આવે જ નહીં. કોઈક આમ તારીફ તો કરો, આ બધા વર્તુળ મારા અડી જાય છે, ન્યા નથી. તમે જોયું તો એક મહાન ચિત્રકાર થઈ ગયો યુરોપની અંદર. હું એ જ્યાં દારૂ પીતો ને એ બહારથી જોઈ આવ્યો છું ભાઈ, જોજો. આપણને નથી ફાવતું. તો એવું કહેતા કે એ પેઇન્ટિંગ કરવા ત્યાં યુરોપમાં એવા 300-400 વર્ષ જૂની દુકાનો તમને જોવા મળે, અત્યારે ચાલુ જ હોય એ જ સ્ટાઇલમાં. તો એને બહુ માથે દેવું થઈ ગયું, કારણ કે હાવ ચિતરડા દોર્યા કરે ને કાંઈ પૈસા આવે નહીં, તો ઘરમાં ખાવા પીવા જોતું હોય, ખાવા ન જોવે તો એ લોકોને પીવા તો જોતું જ હોય. એ પેઇન્ટિંગ કરતા હતા એના વર્કશોપની અંદર, એનો ઉઘરાણી કરવા વાળો આવ્યો. ઉઘરાણી એટલે ખબર પડે ને, જેની પાસે તમે પૈસા લેવા એ માગવા તો આવે ને, કે દેતો જ નથી હાવ. આપણે તો ઘણા સોફિસ્ટિકેટેડ હોય, આપણે એને પૈસા દઈએ ને ગાલે ભાઈ 500 રૂપિયા તમને આપી, તો એ પાછા સામેથી શું ખબર, તમારો ખૂબ ખૂબ આભાર, હું આજીવન તમારો ઋણી રહીશ. આનો તમે વિચાર વિસ્તાર કરો, આનો મતલબ શું થાય? બૂચ માર્યું. આનો મતલબ એ જ થાય, આજીવન ઋણી રહેવાનો મતલબ શું થયો? આ ભાઈનું કોઈ આયોજન પાછા આપવાનું નથી. તો કે પૈસા તારી પાસે લાવ અત્યારે જેટલા હોય એટલા, એટલે એણે છે ને આમ બહુ મિલિયન્સનું દેણું થઈ ગયું તેની માથે. પણ ઓલો જે પૈસા આપવાવાળો હતો એ કલાનો પારખો હતો, એટલે આ માણસ જે ડ્રોઈંગ કરતો હતો ને એમાં એણે મોટું વર્તુળ દોર્યું આમ ઓલો ભાળે. એ વર્તુળ એટલું ફર્સ્ટ ક્લાસ બન્યું કે ઓલા એ બધું દેવું માફ કરી દીધું. જા તને કે પૈસા મારા કાંઈ નથી જોતા, એમ કંઈક કદર કરો, વર્તુળ હારા થતા હોય તો હાવ એમ તમે કાઢી નાખો તે હાવ. તો કરો કોઈક દી વર્તુળ ખબર પડે, નીચે લખવું પડે કે ઉપર વર્તુળ દોર્યું છે. નાના બાળકો તો દેડકો છે એમ કરવું પડે, કારણ કે તમને સસલું લાગતું આખે આખું. ઓકે, તો t = 0 સમય અહીંયા છે ધીસ ટાઈમ. ઓકે,
કશું યાદ રાખવાનું નથી થતું. પહેલાં તમે પરિસ્થિતિ પ્રમાણે એને થોડોક ટી સમયે લઈ જાઓ. ફરેશ કઈ બાજુ? આમ. એટલે અહીંયા આવ્યું આ ટી બરાબર ટી સમયે. તો કોણી સ્થાન અહીંયા પહેલાં અહીંયા હતું, ત્યારે થીટા 0 ત્યાંથી આ ઓમેગા ટી. ઓકે, બસ હવે તમારે શું જોતું છે? એક્સ પરનો પ્રક્ષેપ જોતો છે, તો આ સ્થાન સદિશ છે. એક્સ પરનો પ્રક્ષેપ એટલે આ થાય, તો સીધું એ કોસ ઓમેગા ટી નો થઈ ગયું. તમારે શું કર્ણ ગુણ્યા કોસ પાસેનો કોણ. પણ જાતે વિચારવાનું કે આ બાજુ છે એટલે માઇનસ આવવાનું જ છે, કારણ કે આ બાજુ માઇનસ હોય આ બાજુ પ્લસ હોય, તો જાતે માઇનસ તે મૂકી દેવાય. આ તમારું સમીકરણ થયું. અન્ડરસ્ટુડ? હવે એક ઊંધો પ્રશ્ન છે. ઊંધો મીન્સ તમને સમીકરણ આપ્યું, તમારે વર્તુળ બનાવવાનું. આ વર્તુળ પરથી સમીકરણ બનાવ્યું ને. એનસીઆરટી નો તે 12મો પ્રશ્ન, એક્સરસાઇઝ એક્ઝામ્પલ. આમાં ટોટલ 4 સમીકરણો આપ્યા છે. કોક હું લઉં, બાકી તમે થોડુંક કરજો. તમારી પાસે ઓલી બુક તો છે ને આ બધાના સોલ્યુશન વાળી? જોયેલી? હે? કેટલી? એક બુક છે કે 2? મતલબ જોઈ નથી. 4 બુકના દીકરા થાય. એ બીજી 2 છે એ એનસીઆરટી એક્ઝેમ્પલર પ્રોબ્લેમ કહેવાય. હજી મટીરિયલના સેક્શનની ડેફિનેશન નથી આવડતી. એનસીઆરટી કોર્નર એટલે એનસીઆરટી વિશેની માહિતી. બરાબર? એનસીઆરટીના એવા પ્રશ્નો છે આપણા મોડ્યુલમાં ન આવ્યા હોય, આપણા ટેક્સ્ટમાં, ગુજરાત બોર્ડમાં ન આવ્યા હોય. એમાં એક્સરસાઇઝ એક્ઝામ્પલ અને ખાલી એક્ઝામ્પલ એવું છે મોડ્યુલમાં. જોયેલું ક્યારે તમે? કાને ખબર જ નથી. એ જેટલા એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન મોડ્યુલમાં આપ્યું છે, અને એક્સરસાઇઝ છે એ ઓલી બુકમાંથી કરવાનું. એ એની નવનીત છે ગાઈડ. સ્વાધ્યાયમાં કેમ પ્રશ્નો અને સોલ્યુશનની ગાઈડ આવે, એમ એનસીઆરટીના સ્વાધ્યાયના આ પ્રશ્નો છે. એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય, અને એના સોલ્યુશન રૂપે ઓલી બુક આપી છે. એની ઉપર રોજ ચાંદલો કરીને પગે લાગવા માટે નથી આપી હો. આ તો પવિત્ર ગ્રંથ સમજીને રોજ નતમસ્તક થઈને આવતા હોય પાછા. તો આમાં શું કરવાનું? 1-2 લો એટલે તમને આઈડિયા આવી જશે. તમે તમારી રીતે મગજ વાપરવાનું પહેલા ચાલુ કરો. વિષમઘડી દિશામાં બધા ગતિ કરે છે કારણ એવું લખ્યું છે. અને એક્સ કણનું પ્રારંભિક સ્થાન, વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણ કરેલ કણની કોણી ઝડપ, એ બધું બતાવો. એટલે સમીકરણ આપી દીધું એણે. એક્સ સેન્ટીમીટરના એકમમાં, ટી સેકન્ડના એકમમાં. એટલે મતલબ એને ઉપર કહેવામાં ક્યાંક રહી ગયું લાગે, પણ કાઉન્સમાં કીધું છે. અને સમીકરણ પરથી ખબર પડે કે આ એક્સ છે. એટલે સ્ટાન્ડર્ડ સમીકરણ આપણે અહીંથી કાઢી નાખ્યું છે. એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. હું તમને 2 રીતે દાખલો કેમ ગણાય એ સમજાવું. ત્રિકોણમિતિ આવશે અંદર. ત્રિકોણમિતિના જે ફંડા અવારનવાર વપરાઈ રહ્યા છે એ તમને શીખવવામાં આવી ચૂક્યા છે. આ તો તમને ખ્યાલ રહે એટલે કહું. છતાંય તે હું પાછો શીખવું ને ત્યારે ત્યાં સીડી ચોંટી ન જવી જોઈએ. ટૂંકમાં ત્યાં શંકાની સોય નહીં રહેવી જોઈએ. પછી ફટાફટ આગળના ટોપિકમાં આવી જવાનું એમ કે હા ભાઈ હશે, હું ભૂલી ગયો, સાહેબ જેવા સાહેબ કહેતા હોય પછી હું આપણે શંકા કરવાની હોય એવું રાખવાનું. સમજાણું? પૂરતો ભરોસો રાખવાનો. મોરારી બાપુની હમણાં સુરતમાં કથા હતી ને, તો તમે કોઈ ગયા હતા એ બાજુ? ઓલા કેનાલને કાંઠે હતી કથા. કોણ સુરત વાળું છે? એ છે ને એની વ્યાસપીઠ આ મોઢે હતી અને આમ બધો મંડપ હતો. સુરતમાં બધા આપણા કાઠિયાવાડી જોઈ જાજા શ્રોતા બધા આપણી જેવા જ હાવ. ડબલ રોટલા એકારી ઉપડી ગયા તેને ખબર ન રહે કે 2 ખવાઈ ગયા. રોટો મૂક્યો હોય ને તો બીજો માગે કે મારે તો 2ની ટેવ જ છે ને એમ કે 2 વૈયા ગયા ને ખબર ન હોય. એટલે મોરારી બાપુ તો બધાને શ્રદ્ધા જ હોય ભાઈ. એટલે એને ઓલા હનુમાનજીની ઓલી કથા આવે છે ને કે હનુમાનજીનો જન્મ થયો ને એના માતા છે એ રડવા લાગ્યા, ને પછી હનુમાનજી જન્મતા વેદ બોલતા હતા એટલે પૂછ્યું કે નહીં તમે કયો જ તે ભૂકા કાઢી નાખું કે કોણ છે. એને નાનપણથી આ જ આદત હતી. એટલે માતાજી એમ કીધું કે ભાઈ એવો મને શ્રાપ છે કે સૂર્ય ઉગશે ને એટલે તારું મૃત્યુ થશે. એટલે મોરારી બાપુ વર્ણન કરે છે કે જેવો આમ સૂર્ય બહાર નીકળ્યો, એ તો હવે આમ બેઠા હોય તો આમ જ કે સૂર્ય ઉગ્યો. હનુમાનજી છલાંગ લગાવીને સૂર્યને ગળી ગયા. આવી બધી વાર્તા છે આખી. એટલે ઓલા શ્રોતામાંથી એક જણે આમ ઠોહો માર્યો, હે આ બાપુ કે તે કાંઈ
આમ થોડો ઉગે ઈ કે હા આમ ઉગ્યો તે ઓલો પાછો ઈથી પરમ ભક્ત હશે ઈ કે કોક દી ઉગ્યો હોય ને તો જ બાપુ કે બાકી એટલે તમારે શ્રદ્ધા રાખવી કદી થતું હોય ને તો જ હું કહેતો હોઉં ભાળ શંકા કુશંકા કરી છે. હવે x ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું એને પેલું લઉં કે કયું લઉં પાર્થ પેલું ઓકે આમાંથી એ ક્લાસ વાળા જવાબ દેશે આ માઇનસ મારે કાઢવી હોય તો શું કરવાનું કારણ કે મારે સ્ટાન્ડર્ડ હારી સરખાવવું છે. માઇક આપો કોકને પહેલા તો હું કોસમાં ફેરવી નાખું પેલા કોસમાં ફેરવવાનું કયો મને હાલો ત્રિકોણમિતિ વાળા આમાં હું હજી કરવાનું મારે કાઉન્સમાં હે π/2 છે એને -3t માઇનસ પ્લસ π/3 કોસમાં ફેરવો આ કોસમાં મેં લખી નાખ્યું બરાબર હવે અહીંયા શું મારે કરવાનું હલો આમાં શું કરવાનું વિચાર કરી લે જો કોસ π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા થાય અને કોસ π/2 પ્લસ થીટા એટલે એ તે સાઇન જ થાય પણ π/2 પ્લસ બીજું ચલણ એમાં કોસ ઋણ હોય તો આમ થાય -π/2 લખવાનું તો તારી રીતે વિચારીને કે મને કે માઇનસ સાઇનને હું કોસમાં ફેરવવા માંગતો એ માઇનસ સાઇનને કોસમાં ફેરવવા માંગતો તો મારે શું કરવાનું અંદર જે થીટા હોય એમાં π/2 જ ઉમેરવાનો ને હલો હા થેન્ક યુ કારણ થતું હોય તો સાહેબ કહેતા હોય વાત કરે છે તો હવે સ્ટાન્ડર્ડ સરખાવો એટલે તમને ખબર પડે ઓમેગા છે એ 3 છે એક જવાબ આવી ગયો પછી કંપ વિસ્તાર છે એ 2 છે એ જવાબ આવી ગયો આ એનો ફાઈ થયો મોટું તો π/3 વત્તા π/2 that is equal to 5π/6 એટલે આ 150 ડિગ્રી થયું પ્રારંભિક કલા ધેટ મીન્સ કે તમારે આમ બતાવવું હોય તો મોટા 150 એટલે આ π/2 અને અહીંયા π/3 થયું છે સમજ પડી અહીંયા પ્રારંભિક સ્થાન હશે t બરાબર 0 પછી આમ હાલ્યું એ તમે અહીંયા ઓમેગા ટી બતાવી દો જો આમ સ્ટાન્ડર્ડ હારી સરખાવવાની ત્રિકોણમિતિમાં તમારે ન પડવું હોય તો તમે તમારી રીતે વર્તુળ દોરો પહેલા એક પછી એમાં એને પ્રારંભિક π/3 બતાવ્યું જ છે સમીકરણની અંદર સમીકરણ આપણું કયું આપ્યું છે એને આ આપ્યું ને તો પ્રારંભિક π/3 બતાવ્યું જ છે જો x ઘટક જોતો એટલે તમારે આની ઉપરનો ઘટક લેવાનો છે પણ આની પર લેવાનો છે અહીંયા નહીં આવે કારણ કે માઇનસ છે ઘટક જો એટલે આમ ઓલો તો પ્લસ થાય ને આમ ઘટક લેવાનો થાય તો માઇનસ થાય મતલબ મારે જે કાંઈ π/3 લેવાનું છે એ અહીંયા π/3 જ લેવાનું અહીંયા લેવાનું છે બીજી શક્યતા અહીંયા π/3 થઈ શકે પણ તો પાછું આમ ફરે એ સેટિંગ નહીં આવે હલો તમે માની લો કે અહીંયા π/3 લીધું ને પછી આમ ઓમેગા ટી કર્યું તો π/3 વત્તા ઓમેગા ટી થાય અહીંયા અને પછી એનો અહીંયા ઘટક લેવાનો થાય તો એ સેટિંગ નહીં આવે તમે કોઈ બી જગ્યાએ પ્રારંભ છે એ π/3 છે એમ લ્યો અને પછી આમ ફરે છે તો આ કેટલો ખૂણો થયો π/3 પ્લસ ઓમેગા ટી થયું આપણે આ લેવો એટલે થીટાની સામેનો ઘટક લેવાનો થયો હલો થીટા આ છે એટલે કહું છું થીટા આ હોય તો પાસેનો ઘટક લેવો પડે પહેલાં એ તમે મેક શ્યોર કરો કે તમારી પાસે આ ટી સમયે સ્થાન સદિશ છે અને તમારે આ ઘટક લેવો છે તો થીટાની પાસેનો કે સામેનો એમાં થીટા કયું પહેલાં જુઓ તમે અત્યારે મારી પાસે આ થીટા છે તો પાસેનો તો આ ઘટક થાય સામેનો ઘટક લેવાનો એટલે એ સાઇન આવે ખબર પડી એ સાઇન આ ઓમેગા ટી પ્લસ π/3 ખૂણો છે અને આ બાજુનો ઘટક છે અને માઇનસ મારે લેવો પડે થઈ ગયું મતલબ તમે આકૃતિ પરથી પણ ટેલી કરી શકો કે આ કઈ જગ્યાએ પ્રારંભમાં હશે પછી ત્યાંથી ફરે એની ઓમેગાની તો બધી વસ્તુ સામે જોઈને ખબર પડી જવાની છે ઓમેગા અહીંથી ખબર પડી જવાની હોય
એક્ઝેક્ટ અહીંયા જોયું એટલું જ પ્રારંભિક નહીં સમજવાનું, જે તે વખતે જોવાનું તમારે. અહીંયા એકચ્યુઅલી જો અહીંથી તમે ગણતા હો તો આટલું થાય, π/2 વત્તા π/3 થાય પ્રારંભિક કાળ, આપણે અહીંથી ગણતા હોઈએ તો. બીજો લઈ બી. તમે થોડુંક તમારી રીતે વિચારવાનું ચાલુ કરી દો. આ વખતે વર્તુળ પરથી જઈએ, બે રીતે જઈએ, બે રીતે હાલો ને. પહેલા સમીકરણ પરથી જોઈએ. એક્સ પ્રક્ષેપ કીધું એટલે સ્ટાન્ડર્ડ સમીકરણ આ છે. તમારું સમીકરણ આવા સ્વરૂપમાં ફેરવી નાખો એટલે ઓટોમેટિક બધું મળી જાય. તો તમારું સમીકરણ કયું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ. હું એક સ્ટેપ તો ખાઈ જ જાઉં, કોસ છે એટલે ખાઈએ કઈ આ રીતે. ટી માઇનસ π/6 હોય કે π/6 - ટી હોય, કોસમાં હાલે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. હવે સરખામણી કરવા જશું તો એક્ઝેક્ટ આમ એના જેવું જ સ્વરૂપ છે, ખાલી તમે અહીંયા પ્લસ કરી નાખો એટલે પ્રારંભિક કાળા થઈ ગઈ -π/6 અને ઓમેગા થઈ ગયો 1. હલો, જે ટી થઈ ગયું 2π/ω. કંપિસ્તારી આગળ 1 જ છે, બધું મળી જ ગયું. અને તમારે આકૃતિમાં બતાવવું જ હોય તો -π/6 કળા કીધી પ્રારંભિક કળા, એટલે આમ π/6 લઈ લો. આમ π/6 તો પ્લસ π/6 આવ્યો હતો, માઇનસ છે એટલે ઊંધું હાલવાનું. તમને વિષમ ઘડીમાં હાલે એમ કીધું તો ઊંધી તમે કળા લેતા હો તો -π/6 થઈ ગયું, આ π/6 થઈ ગયું. અને આમ હાલ્યું હશે, સમજ પડી? આમ ફરી રહ્યું છે. અહીંથી તમે ઘટક લઈ લો તો તમને ખબર પડી જાય એક્સ કોમ્પોનન્ટ લેવાનો છે. ખબર પડી? એટલે કોસ આવી ગયો. તો આ એને જેટલું માગ્યું એટલું મળી ગયું. પ્રારંભિક સ્થાન તો φ = -π/6, પ્લસ π/6 નો લખતા નીચે π/6 છે. પછી વર્તુળની ત્રિજ્યા એ 1 થઈ ગઈ, કંપવિસ્તાર. પરિભ્રમણ કરેલની કોણીય ઝડપ એ 1 છે, ટીનો સહગુણક. આવી રીતે બાકીના બે છે એનું સોલ્યુશન તમે કરજો. સી નો વિચાર કરો જરા હાલો. એક્સ પ્રક્ષેપ છે, ઓમેગા દેખાય જ છે 2π, ત્રિજ્યા 3 દેખાય છે. ખાલી તમે નક્કી કરો કે t=0 સમયે π/4 કઈ જગ્યાએ છે. અહીંયા π/4 હશે, અહીંયા π/4 હશે, અહીંયા π/4 હશે, બધી જગ્યાએ π/4 ની પોસિબિલિટી છે. સમીકરણ પરથી જવું હોય તો π/2 અંદર ઉમેરીને તમે કોસમાં વયા જાઓ તો તમને ખબર પડશે. π/4 દેખાય એટલે પ્રારંભિક કલા π/4 નહીં કહીએ કાંઈ. આવે જ કોઈને અંદાજ? ધારો કે સમીકરણ પરથી આપણે જવું છે તો x = 3 sin 2πt + π/4 છે. અને આપણે પહેલા કોસમાં ફેરવી પછી સરખામણી થશે. તો સાઇન પરથી કોસમાં જવું હોય તો 3 sin 2πt + π/4 + π/2 કરો એટલે આ સાઇન કોસ થઈ જાય. ટેલી કરીએ આપણે સાચા છીએ કે નહીં. cos π પ્લસ તો માઇનસ થશે એટલે π/2 -ωt કરવું પડશે. સમજ પડે છે તમને? હલો, કારણ કે cos π/2 માઇનસ થીટા એ સાઇન થીટા થાય, cos π/2 પ્લસ થીટા એ સાઇન થીટા થાય, પણ માઇનસ સાઇન થીટા થાય. આપણે પ્લસ છે તો અહીંયા કાંઈ વાંધો નહીં, -π/2 કરી નાખો, ફેર પડે. હલો, અને પછી સાદું રૂપાનો આપો ઈ એનો તમારો ફાઈ થશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? અને જો તમારે આમ આના પરથી હાલવું હોય તો તમે એ વિચાર કરો કે તમારે એક્સ પ્રક્ષેપ લેવાનો છે અને સાઇન છે સમીકરણની અંદર, તો થીટા કંઈક એવી રીતે આવવો જોઈએ. આઈધર અહીંથી આમ કંઈક થીટા આવે, આ તો જ એનો આ પ્રક્ષેપમાં તમારે આ થીટા હોય તો એ સાઇન થીટા થાય. અને કાંઈ એ ખૂણો છે એ અહીંયા ક્યાંક આવવો પડે. હવે જો હું π/4 અહીંયા લઈ લેતો હોઉં અને પછી ωt લઉં આમ તો એ ટેલી થાય છે. અહીંયા ક્યાંય નહીં આવે. શું કામ ખબર પડે છે? ધન છે એટલે. હલો, અને મારે કેમ આ ખૂણાને બદલે આ લેવો પડે છે? કારણ કે મારે પ્રક્ષેપ આ લેવો છે અને મારા સમીકરણમાં સાઇન છે.
એટલે મારે આ જોતો હોય તો કર્ણ ગુણ્યા સાઈન થીટા આવવું પડે ને. તો થીટાની સામેની બાજુ મારે ગોતવાની હોય તો સાઈન થીટા હાલે. હાલો, મેળ પડે છે કે નથી પડતો? સમજાય છે? એટલે મારે અહીંયા ક્યાંક પહેલા π/4 બતાવવો પડે ને પછી વત્તા ઓમેગા ટી, એટલે આ થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 પ્લસ ઓમેગા ટી થાય અને પછી આમ કરવું પડે. સમજ પડી? અને જો મેં તમને પહેલા આમાં બતાવ્યું એ જ થયું, ત્યારે હું અહીંથી બતાવતો તમને, તો π/2 - π/4 જ થયું ને. આ 25 મળી એક્ઝામ્પલર પ્રોબ્લેમ. આમાં ખાલી જોઈને તમારે કહેવાનું કે ગોતવાનું નથી, રકમ જુઓ. રકમ જુઓ એટલે એને વાંચવાની છે. What will be the sign of the velocity of point P dash, which is the projection of projection એટલે પ્રક્ષેપ, velocity of the reference particle P. Reference particle એટલે સંદર્ભ કણ. અહીંયા પાર્ટિકલ હોય, આ એનો વેગ હોય એ ઓમેગા. ઓકે, આ એનો પ્રક્ષેપ હોય, અહીંયા આ પી હોય ને આ પી ડેશ હોય. ફરે જ કેમ પછી જોજો, હે, એન્ટી ક્લોકવાઇઝ. પ્રોજેક્શન તમને એક્સ અક્ષ પર આપ્યું છે, એટલે જ્યારે કણ અહીંયા છે ત્યારે સરળાવદોલક અહીંયા હશે. કણ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે સરળાવદોલક અહીંયા પહોંચશે. તો કહેવાનો મતલબ કે આમ આવી રહ્યું છે, ખબર પડે? જ્યારે આમ જાય ત્યારે આમ, તો સાઈન નો ખબર પડી જાય વેગની સાઈન કઈ હોય. વેગમાં કેવું હોય કે આમ ઉપર જતો હોય એ વખતે, એટલે આ અત્યારે છેડેથી મધ્યમાન સ્થાન તરફ આવે છે, એટલે અહીંથી અહીંયા આવે છે, ધન છેડેથી મધ્યમાન સ્થાન તરફ. તો વેગ કેવો હોય? ધન કે ઋણ એટલું મને કહેવાનું છે. ઉપર જાય તો ધન, નીચે આવે તો ઋણ. તો આના માટે ધન છેડો આ છે મોટા, અને ઋણ છેડો આ છે. તો ધન છેડેથી મધ્યમાન સ્થાન તરફ આવવાની વાત હાલે છે. હલો, આમ તો ઋણ આવશે ને કે નહીં? ઓકે. સરળાવત ગતિ કોઈ બળને કારણે થાય છે, જેને આપણે F = -ky ટાઈપનું બળ કહીએ છીએ. જેવું બળ એવી ગતિ થતી હોય. એ F = -ky ટાઈપનું બળ છે, એટલે જ તે A sin ઓમેગા ટી ટાઈપની ગતિ થાય છે, કે એ cos ઓમેગા ટી ટાઈપની ગતિ થાય છે. ધારો કે કોક x અક્ષ પર ગતિ કરે તો એને x બરાબર A sin ઓમેગા ટી કહીએ. y અક્ષ પર ગતિ કરે તો y = A sin ઓમેગા ટી, કેવું કંઈક આપણે કહીએ. બે બળ લાગતા હોય, એકને બદલે બે બળ. સ્પ્રિંગ ને એ બધું ભૂલી જાઓ, લોલક ને એ ભૂલી જાય, એમાં તો બળ લાગે એ નક્કી છે. પણ કોઈ કણ છૂટું હોય, ગમે એની પર ગતિ કરી શકે એવું હોય, તમે બળ લગાડો એટલે. પરમાણુમાં એમાં નથી થતું હોતું. હવે એ કણ ઉપર તમે બે બળ લગાડો, એક બળ છે એ એને આમ સરળાવત ગતિ કરાવે, બીજું હારો લાગે એ તે કંઈક સરળાવત ગતિ કરાવે. બેયમાં થોડો થોડો ફેર છે બે બળ. અત્યારે હું ખાલી બે બળ કાં ખાલી y ને સમાંતર ગતિ કરાવે ને કાં ખાલી x ને સમાંતર, એવો કિસ્સો પહેલા લો. પછી આપણે બ્રેકમાં જઈશું, પછી તમે એટલું સ્ટડી કરશો, પછી પાછા બીજા બે બળ લગાડશું. એમાં એક બળ એને આમ દોલન કરાવશે અને બીજું બળ એને લંબ દોલન કરાવશે. તો કણની ગતિ કેવી થશે? એમાં બધું મેથેમેટિકલી સૂત્ર તારવીને બધી વાતો કરવાની છે. એવા પ્રશ્નો પાછા પૂછાય છે. એટલે હું પહેલા સિમ્પલથી શરૂઆત કરું. એક જ દિશામાં બે બળો લાગે તો બે સરળાવત ગતિ થાય. એક બળથી A sin ઓમેગા, બીજામાંથી કંઈક જુદું થાય, પણ સાઈન કે કોસ વાળી બે ગતિ થશે. એક જ એટલે કાં x પર લઈ લઈને કાં y. અહીંયા x પર લીધી છે, તો હું પહેલા બળને કારણે x1 = A1 sin ઓમેગા ટી એમ લઈ લઉં. ટૂંકમાં સરળાવત ગતિ તો થાય જ છે, ફાઈ નથી લેતો, ખોટું કોમ્પ્લિકેશન. ફાઈ તો પ્રારંભિક કળા છે, પછી તો જે છે A sin ઓમેગા ટી જ છે. બીજા બળથી જે કણની સરળાવત ગતિ થાય એમાં કંપવિસ્તાર જુદો લઈ લો, થોડીક કળાઈ જુદી લે, એટલે વહામર થોડાક રહી ગયા હોય એમ આગળ પાછળ. કળા ઓછી વધતી એનો મતલબ શું થાય? એ ટાઈમ સાથે મતલબ છે ને કળાને, કે ક્યારે શરૂ કર્યું, કોઈક અહીંયા શરૂ કર્યું, કોઈક ઉપરથી શરૂ કર્યું. એકની કળા 0 હોય પ્રારંભિક, એકની π/2 હોય. તો ટોટલ સ્થાનાંતર છે, આપણે એક જ કણ ઉપર બે બળ લગાડ્યા એટલે ગતિ તો એક જ કણ કરવાનો, તો એને ટોટલ સ્થાનાંતર કેટલું થવાનું? બેયના
સરવાળા જેટલું. આ સરવાળો કરીએ ને એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. માની લો કે પાર્થ અહીંયા ઊભો છે, એક માણસ એને ધક્કો મારે ને એ 3 મીટર જેટલો આગળ દડી જતો હોય, એ જ વખતે બીજો ધક્કો મારે ને એના કારણે એ 5 મીટર દડતો હોય, બે હારોહાર ધક્કો મારે તો શું થાય? ટોટલ જ થાય ને. સમજ પડે છે કે નહીં તમને? આ બધા સિદ્ધાંત કઈ વૈજ્ઞાનિકો તારાવાના ન હોય. અમુક તો હાવ ખાળિયા ખોદવા વાળા સિદ્ધાંત તારી નાખતા હોય. તો આ A1 sin ઓમેગા ટી વત્તા A2 આવડું આ લખું છું. આ એકવાર લીધેલું સૂત્ર ખબર હોય તો રહેવા દો ને. હવે યાદ આવે છે? પણ એટલું તો નક્કી ક્યારેક એવું થતું હોય તો જ સાહેબ કે ન યાદ આવતું ને તો એમ રાખવું, બીજું શું કરવાનું? એ સૂત્ર જ છે. એટલે ભાઈ એ વાળા કીધું તો કે નહોતું કીધું, આ તમને તો આવતું જ હોય એમ થયું તે. સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. તમને હું બળે છે એ મને ખબર પડે છે, મને ખબર છે. આને બધાને શું થાય તમને ખબર? એને શું થાય કે હવે આટલું બધું લાંબુ કરીને કે અંદર ગુણી નાખતા હોય તો સાઇન ઓમેગા ટી વત્તા સાઇન ડેલ્ટા, એને એ થતું હોય. એવું ન થાય, સમજાણું સાહેબ? ક્યારેક થતું હોય ને તો જ કહેતા હોય. A2 આ મેં A2 અંદર ગુણ્યો. આને હું એ કોસ થીટા નામ આપી દઉં અને એ સાઇન થીટા નામ આપી દઉં. નામ આપવા શું જાય છે? તો આ એ સાઇન ઓમેગા ટી કોસ થીટા વત્તા એ કોસ ઓમેગા ટી સાઇન થીટા થયું. એ કોમન કાઢી નાખો તો સાઇન ઓમેગા ટી કોસ થીટા વત્તા કોસ ઓમેગા ટી સાઇન થીટા એટલે શું થાય? સાઇન ઓમેગા ટી વત્તા થીટા. લે પાછું આનું છૂટું પાડો. મેં હું તમને સૂત્ર આપ્યું, સૂત્ર ગળે ઉતરીશ કે નહીં? પેલા સાઇન ઓમેગા ટી કોસ થીટા વત્તા કોસ ઓમેગા ટી સાઇન થીટા. અહીંયા મેં ખોલ્યું છે, અહીંયા પાછું મેં પેક કર્યું છે, પણ સૂત્ર એનું જ વાપર્યું છે. હલો, સમજાય કે નહીં? પછી ખોટા મોઢુંમાં નહીં રહેવાનું. ધેટ મીન્સ કે મેં સ્ટાન્ડર્ડ ફોર્મેટ મેળવી નાખ્યું એમ. મેં આવું બધું માથાકૂટ કરીને મેં સ્ટાન્ડર્ડ ફોર્મેટ મેળવ્યું સરળ આવૃત્તિનું. પરંતુ અહીંયા એ મેં વ્યાખ્યાયિત કર્યો છે. તમારે એ મેળવવો હોય તો આવી રીતે મેળવવો પડશે. મેં એ કોસ થીટા કોને કીધું? A1 પ્લસ A2 કોસ ડેલ્ટાને કીધું. એ સાઇન થીટા કોને કીધું? A2 સાઇન ડેલ્ટાને કીધું. હવે એ મેળવવો હોય તો વર્ગ કરીને સરવાળો કરો એટલે ખબર પડશે. અહીંયા વર્ગ કરીને સરવાળો કરો તો અહીંયા એ સ્ક્વેર જ આવશે, કારણ કે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. એ સ્ક્વેર કોમન કાઢો તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, ઓલી બાજુ આનો વર્ગ કરીને સરવા મનમાં સ્ટેપ કરવાના એટલે A1 સ્ક્વેર પ્લસ 2A1 A2 કોસ ડેલ્ટા પ્લસ A2 સ્ક્વેર કોસ સ્ક્વેર ડેલ્ટા પ્લસ A2 સ્ક્વેર સાઇન સ્ક્વેર ડેલ્ટા. સમજાય કે નહીં? સો ઇટ વિલ બી A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2A1 A2 કોસ ડેલ્ટા. હું સ્ટેપ ખાઈ ગયો, આનો આખાનો સ્ક્વેર કર્યો છે મેં. આ મધ્યમ પદ છે, અંતિમ પદ A2 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને વત્તા A2 સ્ક્વેર સાઇન સ્ક્વેર ડેલ્ટા, એટલે એને મેં ખાલી A2 સ્ક્વેર કરી નાખ્યું, કારણ કે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થઈ ગયું. પછી આમાં મારી હારી ન રહ્યા હોય તો અહીંયા આવી જવાનું, પછી તમારે મેલે સરવાળો કરવાનો વર્ગ કરીને. મારે અહીંયા તાણી હોય જગ્યાની વાત કરો તે. તો A ઇઝ ઇક્વલ ટુ આમાં શું આવ્યું એ મારે તમને મેળવવાનું હતું કે આ રૂટમાં A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2A1 A2 કોસ ડેલ્ટા આવ્યું. અને આના ઉપરથી તમે ટેન થીટા લ્યો, હલો, તો આ ભાગ્યા ઓલ્યું એટલે A2 સાઇન ડેલ્ટા અપોન A1 પ્લસ A2 કોસ ડેલ્ટા. હવે આવા દાખલા ક્યાંક ને ક્યાંક આવેલા છે, હું તમને યાદ કરાવું. તમારે આવી રકમ ક્યાંક આવી હશે કે ભાઈ 6 સાઇન 100 પાઈ ટી પ્લસ 8 કોસ
100 પાઈ ટી આવું આવ્યું હતું. તો પહેલા તો આ હતું કે આ સરળ ગતિ કહેવાય, તો આપણે હા પાડી હતી કહેવાય. પછી ચોડાસામાં યાદ આવે એમાં કંપ વિસ્તારનું સૂત્ર મેં લખાયું હતું. હું લખાયું હતું યાદ છે કોઈને? √6 વત્તા 8 બરાબર. એક્ઝેક્ટલી આ જ સૂત્ર છે. તમે બેનો સરવાળો જ કર્યો ને પહેલી વાત. અહીંયા જેમ તમે એક્સ માટે x1 વત્તા ત્યાં y1 વત્તા y2 કર્યું. બેના કંપ વિસ્તાર 6 અને 8 છે. એટલે મારે જે થિયરીમાં A1 A2 છે એ 6 અને 8 છે. એટલે અહીંયા 6 વત્તા 8 આવે. તમને એમ થશે આ કેમ ન આવ્યું? એકચ્યુઅલી તમે જુઓ બે સાઇન છે ને અહીંયા બે સાઇન નથી. એટલે તમારે આને સાઇનમાં ફેરવવો તો અહીંયા π/2 હજી કરવો પડે ત્યારે થાય ને. એટલે કાળા સમાન નથી બેયની, π/2 નો ડિફરન્સ છે. હલો, એક સાઇન ને એક કોસ એટલે π/2 નો ડિફરન્સ ખબર પડે છે તમને? કારણ કે cos ઓફ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા થાય. તો એક થીટા છે ને એક π/2 માઇનસ થીટા, બે વચ્ચે તફાવત, કોસ ને સાઇન વચ્ચે તફાવત કાળાનો કેટલો હોય? π/2. તો એ π/2 અહીંયા મૂકો તમે અને cos π/2 0 થાય એટલે આ પદ નહોતું આવ્યું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે ત્યારે મેં ખાલી સિમ્પલ કેસ તમને સમજાવ્યો હતો. હવે વ્યાપક કેસ થઈ ગયો. હું કાલે ઉઠીને તમને આવું પૂછી શકું તો કાળાનો તફાવત π/2 નથી રહ્યો કે π/4 નથી. સાંભળી લેજો, π/2 વત્તા π/4 કાળાનો તફાવત થયો. કારણ કે પહેલા સાઇનમાં ફેરવવા π/2 નાખવાનું. સમજાય છે? ઈ કાળાનો તફાવત તમારે અહીં મૂકવાનો આવે. તમે મોડ્યુલ ખોલો, મેં અહીંયા નોંધ લખાવેલી છે. આ દાખલો કાઢો પહેલા. આ ટાઈપનો દાખલો છે ને દાખલો કાઢો. દાખલાના સેક્શનમાં જઈને દાખલો કાઢો. સમથિંગ 8મો કેટલામો છે? પાર્થ બોલ ને કેટલામો છે? ચોથો. લાવ મટીરિયલ. ચોથો દાખલો, પેજ નંબર 35 ખોલો. એમાં નીચે તમે જુઓ જમણી બાજુ નોંધ છે બોક્સ. એમાં જુઓ નીચે કાતર દોરીશ. કાતર દેખાય? કાતર. હે, અમારે એક સાહેબ પેલા વાળ કપની દુકાન હકારતા. એમાંથી ભણ્યાને શિક્ષક થઈ ગયા. પણ ઓલી આદત ગઈ નહીં. એટલે ગમે તે તમારે ગમે એ કામમાં આમ કરવાનું, દાખલા આમ ગણવાના, હોમવર્ક આમ કરવાનું, આમ જ આંગળી આમ જ થઈ જાય એને. એમાં જો લખ્યું છે કે એક a sin ઓમેગા ટી અને બીજો b cos ઓમેગા ટી વત્તા ફાઈ હોય તો કંપ વિસ્તાર a² + b² + 2ab cos ફાઈ આવે. યાદ થયું 2a1 a2 cos ડેલ્ટા છે. સમજ પડી? હાલો પાછું ધ્યાન અહીંયા. તમને એ ખબર નથી પડતી આ સૂત્ર ક્યાંક આવી ગયેલું છે. બે સદીશોના સરવાળામાં આવી ગયું. સદીશ a ને સદીશ b હોય, બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદીશ કેટલો થાય? √a² + b² + 2ab cos થીટા. તો આ મેં એક વિભાગ લીધો જેની અંદર મેં તારવી દીધું આખી આખું. તમારે તારવણીમાં પડવા કરતા આ સૂત્રમાં રહેવું. એ વખતે મેં તમને ફાઈએ શીખવાડ્યો હતો, ખબર છે? કોઈને યાદ છે? ત્યારે આપણે ફાઈએ ગોત્યો હતો આમાં. હલો, હે, tan phi is equal to b/a એટલે 8/6 આમ કર્યું હતું. સમજ પડે છે? એ ખરેખર આ જ છે. કારણ કે ત્યાં આ π/2 હતો તો sin π/2 1 થાય એટલે ઉપર a2 આવ્યું. a2 એટલે b. તમે જે કહેતા હતા તમે અહીંયા a અને b લખ્યા હતા. અને cos π/2 0 થાય એટલે એ પદ વહી ગયું. a2 પણ એવું જ હતું. ટૂંકમાં એ એક કિસ્સો હતો. આ વ્યાપક છે. તો વ્યાપક સૂત્ર તમે મગજમાં પકડો. કયા કેસની વાત હાલે છે કે કોઈ કણ ઉપર બે બળ લાગતા હોય ચોડાસામાં, પણ બે બળ એને એક જ દિશામાં દોલિત કરતા હોય, કાં y ને સમાંતર ને કાં x ને સમાંતર. ત્યારે બેના કંપ વિસ્તાર a1 a2 છે. આ એવો જ આપણા સિલેબસમાં છે કે બેની ઓમેગા તો હરખી જશે, મતલબ બેના આવર્તકાળ તો સરખા જશે. જે કાંઈ ફરક હશે એ કંપ વિસ્તારમાં કળામાં હશે. આની ઓમેગા ટી પ્લસ ડેલ્ટા તો એની. હવે એ ઘણી વખત તમને કળાનો તફાવત આની જેમ દેખાય ને તો પછી મગજમાં રહેવું જોઈએ કે એક સાઇન ને એક કોસ છે તો π/2 તફાવત છે જ તે. બરાબર? બે સાઇન હોય તો બરાબર નથી તફાવત, તો કળા તફાવત 0 થઈ ગયો. તમે ડેલ્ટા જે આવે ને 0 મૂકી દેવામાં શું ફેર પડે? અન્ડરસ્ટુડ? તો આ તારણ, જો આ દાખલો તમને SLP નો બીજો, એ તમે જે દાખલો ચોથો કીધો એવો જ SLP માં બીજો છે. આમાં π/2 તફાવત છે એટલે કંપ વિસ્તાર √6 નો સ્ક્વેર વત્તા 8 નો સ્ક્વેર થશે.
એટલે મેં નોંધ એ કરી છે કે અહીંયા મેં કંઈક ફાઈ ઉમેર્યો છે, એટલે તમને ખબર પડે કે કાળા તફાવત π/2 હોય તો બરાબર સિમ્પલ આ પદ વયું જાય છે. અહીંયાથી ખાલી tan phi = a2/a1 જ આવે છે, પણ એ સિવાય હોત તમારી ડેલ્ટા લેવાનો છે. એટલે વ્યાપક સૂત્ર આ છે. મળ્યું? પેજ નંબર 16 આ દાખલાનો નંબર લખેલો છે, તમે જોશો ને તો ત્યાં SLP2 એમ લખ્યું છે ને, તો ત્યાંથી નીચે મેં નોંધ લખાવી કે આ π/2 ડિફરન્સ છે, ઉપરાંત કંઈક બીજું હોય તો તમારે એ ટોટલ ડિફરન્સ જે કળાનો છે એ લેવાનો છે આની અંદર. પછી જો આ વધારાની પ્રેક્ટિસ માટે ત્યાંથી આપેલો છે પ્રશ્ન. પહેલો, મોશન ઓફ એ પાર્ટિકલ વેરીઝ વિથ ટાઈમ અકોર્ડિંગ ટુ ધ રિલેશન y = a ઇન્ટુ બ્રેકેટ sin ωt વત્તા cos ωt. પહેલી વાત સમજી લો, સાઇન પ્લસ કોસ છે, બરાબર? એટલે π/2 નો ડિફરન્સ છે જ તે. બેયનો કંપિસાર એ જ છે, એ અંદર લઈ જાઓ તો a² + a² જ આવશે. આ તો π/2 છે, 0 થઈ ગયો. તો કંપિસાર નેટ કેટલો થયો? √2a થાય અને સરળ ગતિ થશે એટલે આન્સર આવે. પછી IIT નો 7મો આનો આન્સર કયો? અગેન વેરીફાઈ કરો. આ બધા થઈ ગયેલા તમને થોડાક નમૂનાના બતાવું છું. એ વખતે કર્યા જ છે આ કે એક કોસ એક સાઇન છે એટલે π/2 નો ડિફરન્સ એટલે આ વયું જાય છે. સમજ પડે છે? અને 4નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 4√2. પછી આ કરેલું છે, એમ્પ્લિટ્યુડ જોતો છે. અગેન સેમ વસ્તુ, સાઇન વત્તા કોસ એટલે ડેલ્ટા π/2 થયો એટલે √a1² + a2² એટલે 5√2² બેયમાં આવશે. પછી આ જુઓ ત્રીજો, ટુ સિમ્પલ હાર્મોનિક મોશન્સ આર રિપ્રેઝેન્ટેડ બાય y1 = 4 sin 4πt + π/2. જો મિસ્ટેક ન થાય, y2 = 3 cos 4πt પ્લસ કાંઈ નથી. પહેલા તમે સરખામણી નહીં કરી શકો. આ કોસ છે એમાં તમે π/2 ઉમેરી દો ત્યારે એ સાઇન થાય ને, કારણ કે સાઇન π/2 વત્તા θ બરાબર cos θ થાય. એટલે સાઇન π/2 વત્તા 4πt કરી નાખો તો બેયની કળા હરકી થઈ ગઈ. ખબર પડી? હલો, ઓલામાં π/2 છે, આમાં π/2 છે, બે સાઇન થઈ ગયા તો બેયની કળા સરખી થઈ ગઈ તો કળાનો તફાવત કાંઈ રહ્યો નહીં એટલે cos 0 થઈ જાય. હવે તમારે a1 છે એ 4 છે ને a2 3 છે એટલે 4નો વર્ગ 16, 3નો વર્ગ 9 અને આ 4 × 12 = 24. એટલે એમ કરીને કરશો સાદું રૂપ આ 49 આવશે, એનું વર્ગમૂળ 7 થાય. અને આમ બુદ્ધિ વાપરો તો કોઈ પ્રકારની મેથડ જ વાપરવાની જરૂરિયાત નથી, કારણ કે બે સાઇન એક સરખા છે. y1 = 4 sin 4πt + π/2 અને y2 = 3 sin 4πt + π/2. હવે તમે આનો સરવાળો અહીંથી જ કરો તો સીધો સાઇન જ કોમન નીકળી જાય. 4 + 3 એટલે 7 sin 4πt + π/2. તો આમે ખબર પડી જાય કે 7 છે. આપણી મેથડ વાપરો તો ખબર પડી જાય, કારણ કે બે વચ્ચે કળાનો કોઈ તફાવત જ નથી. ડેલ્ટા 0 છે, cos 0 1 થાય એટલે સાદું રૂપ આપો તો થઈ જાય. બરાબર છે? નેક્સ્ટ જોઈએ આપણે. આ એક IIT નો પ્રશ્ન છે. રકમ જુઓ. કરાવું છું કઈ એવો અઘરો નથી. IIT માં થોડુંક તો કંઈક હોય કે નહીં. 3 સિમ્પલ હાર્મોનિક મોશન ઇન સેમ ડાયરેક્શન એટલે સેમ ડાયરેક્શન વાળી વાત છે. બીજો ટોપિક છે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન વાળી, એક x ને એક y. આ બધું સેમ ડાયરેક્શન છે. y લેવો તો y ને x લેવો તો x. હેવિંગ સેમ એમ્પ્લિટ્યુડ, ત્રણેયના કંપી સ્તર સમાન છે. 2 ને બદલે 3 છે ટૂંકમાં. ઇફ each differs in phase from the next by 45, એટલે આગળવાળા કરતા બીજો 45 ડિગ્રી કળામાં તફાવત ધરાવે છે. એટલે તમારે જો બતાવવું હોય તો આમ બતાવવું પડે કે y = a સપોઝ sin ωt તો વત્તા બીજામાં a sin ωt વત્તા 45 લેવું પડે, ત્રીજામાં a sin ωt વત્તા 90 લેવું પડે. હલો, આગળવાળાથી 45નો તફાવત છે તો અહીંયા તમે વત્તા કાંઈ ન લીધું, અહીંયા 45, આ બે વચ્ચે 45નો તફાવત છે, આ બે વચ્ચે 45 નો થયો. હવે આ a sin ωt, ઓલું 90 છે એટલે cos થઈ ગયું, અને હું અહીંયા લઈ લઉં આગળ. આમ થઈ ગયું. આ બે તો આપણે અત્યાર સુધી લીધું જ છે, એક સાઇન ને એક cos. તો આ બેમાં તો આપણને ખબર જ છે કે આ બેનું આખું સાદુરૂપ શું થાય? આ √2a થશે.
હલો, આ તો આ ઓલું જ થયું ને, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. હે, તો આમાં તો કંપ વિસ્તાર કેટલો થાય? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને ફાઈ કેટલો થાય? ટેન ઇનવર્સ બી બાય એ. તો કંપ વિસ્તાર આ બેનો થઈને કેટલો થશે? આ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, ફાઈ કેટલો થશે? આ બેનો ભાગ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાય એ કરો. તમે કઈ સમજો છો? નથી સમજતા? આ જે છે એમાં કંપ વિસ્તાર આ અને આ, એટલે પછી આ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. આમાં એ ઇઝ ઇક્વલ ટુ આ લેવાનું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બી બાય એ લેવાનું. એટલે બેનું એક થાય છે, આ એનું કરીને જ આપણે આ કરેલું છે. એટલે આ બેનું મેં એક કર્યું, સમજાય છે તમને? આ બેનું, આ બે જે હોય એનું સિમ્પ્લિફિકેશન તમે એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ કરો તો આપણી ફોર્મ્યુલા છે એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આનો વર્ગ વત્તા આનો વર્ગ, અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બી બાય એ. તો બી ને બદલે બે એક છે, એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4, એટલે 45 જ આવે. 45 જ રાખો, અહીં ઓલે પણ 45 લખ્યું એટલે પ્લસ એ સાઇન ઓમેગા ટી વત્તા 45. હવે આમાં સાઇન ઓમેગા ટી વત્તા 45 તો કોમન નીકળે એમ છે, તો વચ્ચે આ વચ્ચે, મતલબ કે પરિણામી દોલન છે એનો કંપ વિસ્તાર આ થયો. એવું એક કે છે ઓપ્શન રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ એ. આ મલ્ટિપલ આન્સર ટાઈપનો હોય એટલે બીજા આન્સર થાય કે નહીં એ જોવાનું. ફેઝ ઓફ ધ રિઝલ્ટન્ટ મોશન રિલેટેડ ટુ ધ ફર્સ્ટ ઇઝ 90, એ ખોટું. પરિણામીનો ફેઝ પહેલા કરતા 90 એ છે એ ખોટું, 45 છે એ સાચું. બરાબર, બે વચ્ચે 45 નો ડિફરન્સ. સી ધ એનર્જી એસોસિએટેડ વિથ ધ રિઝલ્ટિંગ મોશન ઇઝ 3 પ્લસ 2 રૂટ 2 ટાઈમ્સ ધ એનર્જી એસોસિએટેડ વિથ એની સિંગલ મોશન. એનર્જીમાં 1/2 કે સ્ક્વેર આવે. તો ધારો કોઈ પણ એક છે સિંગલ, અને આ પરિણામી એની એનર્જીની કમ્પેરિઝન કરવાની છે, તો આમાં તો 1/2 કે સ્ક્વેર આવશે, તો આમાં 1/2 કે એ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર આવે, એ સ્ક્વેર, અને આનો વર્ગ કરવાનો. આનો વર્ગ કરો એટલે પહેલાનો વર્ગ 2, પછી 2 મધ્યમ પદ, પછી 1, એટલે 3 પ્લસ 2 રૂટ 2 થાય. પહેલા એકનું આટલી એનર્જી છે અને પરિણામીની આટલી એનર્જી છે, 3 પ્લસ 2 રૂટ 2, તો એવું છે જો 3 પ્લસ 2 રૂટ 2 ટાઈમ્સ, એટલે એ ઓપ્શન પણ સાચો છે. ધ રિઝલ્ટિંગ મોશન ઇઝ નોટ સિમ્પલ હાર્મોનિક, એ ખોટું, કારણ કે સિમ્પલ હાર્મોનિક છે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. અન્ડરસ્ટુડ? હજી આપણે એવા ટોપિક સુધી પહોંચ્યા કે જેમાં મેં બે બળ લગાડ્યા છે, પણ ગતિ કાં બેયને કારણે એક્સ અક્ષને સમાંતર થાય છે, કાં બેયને કારણે વાયને સમાંતર થાય છે. આ કેસની અંદર જે બે સરળાવત ગતિ જે બે બળને કારણે થાય છે એ બે આવા ટાઈપની સરળાવત ગતિ છે. આઈધર એક્સ અક્ષને સમાંતર જ બેયને કારણે સરળાવત ગતિ થાય છે, અથવા વાય અક્ષને સમાંતર થાય છે. એકલું એક જ બળ લાગતું હોત તો કંપ વિસ્તાર A1 હોત ને કળા હોત, અને આમ દોલન થતા હોત. એકલું બીજું હોત તો કંપ વિસ્તાર A2 હોત, કળા ઓલા કરતા ડેલ્ટા જેટલી અલગ હોત, ડિફરન્ટ હોત. થતા મત બેયનો સરવાળો કર્યો તો જે પરિણામી મળ્યું આવું મળ્યું, એક્ઝેક્ટલી એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ એમાં એ કેટલો મળ્યો? નો પહેલા નો મળ્યો, નો બીજા નો મળ્યો, અંડર રૂટ A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2A1 A2 કોસ ડેલ્ટા મળ્યું. અન્ડરસ્ટેન્ડ? અને એમાં ફાઈ કેટલી લેવાની? તો એ ટેન ઇનવર્સ A2 સાઇન ડેલ્ટા અપોન A1 પ્લસ A2 કોસ ડેલ્ટા એ આવ્યું. એટલે બે ફોર્મ્યુલા અને આખી ઘટના ત્રણેય વસ્તુ હરખી સમજેલી હોય તો આના એપ્લિકેશન તમે સોલ્વ કરી શકો. બરાબર છે? હવે મારે જે કરવું છે એમાં તે હું સંપાત જ કરવાનો છું બે સરળાવત ગતિને, પણ આ વખતે જે બે બળ લાગવાના છે સરળાવત ગતિ ટાઈપના જ લાગશે, પણ એકને કારણે એક્સને સમાંતર ગતિ થાય, બીજાને કારણે વાયને સમાંતર ગતિ થાય, તો બે ભેગા થાય તો કેવી કેવી ગતિ શક્ય છે એ વસ્તુ સમજાવી છે. મેં તમને હમણાં કહ્યું એ મુજબ ખાલી એક્સ કે ખાલી વાય હોય તો કાં આમ ગતિ થવાની હોય, એક્સ જ હોય તો, અને વાયને સમાંતર સરળાવત ગતિ થવાનો ગતિપથ આવો હોય. બરાબર? આપણે મોટા ભાગે વાયને સમાંતર એટલે આવો લેતા હતા. હવે હું જે લઉં છું
એવું આપણે ક્યારે આવ્યું જ નથી, જેમાં હું એક બળને કારણે એક્સ અક્ષને સમાંતર સરળ ગતિ થતી હોય અને બીજા બળને કારણે એક્સ ને બદલે આપણે લઈ લઈએ અહીંયા વાય. તો હવે કણ કેવા ગતિપથ ઉપર કેવા ટાઈપની સરળ ગતિ કરશે? કારણ કે તમે જસ્ટ કલ્પના કરો, કોક બળ એને આમામ કરવા ટ્રાય કરતું હોય અને કોક આમામ કરવા ટ્રાય કરતો હોય, એટલું તો નક્કી જ છે કે આમામ કે આમામ તો નહીં જ જાય. એક જ હોય તો આમ થાય કે આમ થાય. એક આમ કરવા ટ્રાય કરીને એક આમ ટ્રાય કરવા તો ગમે તે વસ્તુ થઈ શકે છે. આમામે થાય, આમામે થાય, આમામે થાય, ગમે થાય. એટલે એ આપણે સૂત્રો દ્વારા સમજશું. બધાના મેથેમેટિકલ ઇક્વેશન, ધારો કે કોઈ આવી સુરેખા થવાની હોય તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c ટાઈપનું આવે. જો એનો ટોટલ ગતિપથ આમામ થવાનો હોય તો માઇનસ mx પ્લસ c આવે, ઢાળ ઋણ આવે. આમામ થવાનો હોય તો ધન આવે. માની લો કે જો તમને x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આવા ટાઈપનું મળે તો આને ઇલિપ્સ કહેવાય, ઉપવલય. તો ગતિપથ આવા ટાઈપનો થવાનો હોય. માની લો કે તમને આવા ટાઈપનું મળ્યું કે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ 2xy અપોન એ બી સમથિંગ કોસ વગેરે પછી કંઈક મળ્યું, તો એ કંઈક આવા ટાઈપનો ઇલિપ્સ થવાનો હોય, આવા ત્રાસો. કાં આવો આમ ગતિ કરવાનું હોય, કામ આમ કરવાનું હોય. માની લો કે આવું જ મળ્યું, મતલબ કે આવો સીધો ઇલિપ્સ મળ્યો. ઇલિપ્સ એટલે ઉપવલય, પણ એમાં એ ને બી સરખા હોય તો બીની જગ્યાએ હું એ લઈ લઉં તો સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર આવે. મેથ્સ ભણશે ને હજી ભવિષ્યમાં એ ગ્રુપવાળા તે, ત્યારે આ બધા સમીકરણ આવશે. આ વર્તુળનું સમીકરણ છે, જેમ કેમ આ રેખાનું સમીકરણ છે. સમીકરણ જોઈને ખબર પડી જાય કે આ રેખી ગતિપથ છે અથવા આ રેખા મળશે. એમાં આવું હોય તો આ વર્તુળ કહેવાય. તો આજે ઉપવલય આવે બદલે પરફેક્ટ વર્તુળ આવે એમ. પછી એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ એ બધું પાછું નક્કી કરવાનું આવે, કણ આમાં ફરતો હશે કે આમાં ફરતો હશે. આવી બધી વાતો છે. પણ તમને જે સમીકરણ મળશે એક્સ અને વાયનું, આમાં ખાલી એક્સ કે ખાલી વાય નહીં આવે, બે આવશે. કારણ કે એક જણો એક્સ બાજુ દોલન કરાવવા ટ્રાય કરે છે, બીજું બળ છે એ વાય બાજુ દોલન કરાવવા ટ્રાય કરે છે. એટલે ઓલાને જેવું નહીં હોય, એકલું એક્સ એટલે આમ જ હોય કે એકલું વાય એટલે આમ જ હોય. આમાં કંઈક બે બાજુ હોય. ધારો કે સુરેખ ગતિપથ હશે કાં આમ એવું કંઈક હશે. ઉપવલય હશે તો ત્રાસો હશે તો આમ અથવા તો આમ હશે. સીધો હશે તો આમ ઉપવલય હશે. વર્તુળ હશે તો આમ કે આમ ગતિ થતી હશે. એવા ટાઈપનું આવશે. પણ ગતિ દરમિયાન એક્સ ને વાય બે ચેન્જ, આમ જાય મતલબ એક્સ ચેન્જ થાય, આમ જાય મતલબ વાય ચેન્જ. એક્સ અને વાય બે બદલાતા હશે. તમારે ખાલી એટલું મોરારી બાપુ જેમ મારું ધ્યાન રાખવું પડશે, મારા ઉપર વિશ્વાસ રાખવો પડશે. હું એમ કહું કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર એ વર્તુળનું સમીકરણ છે. એટલે તમારે બાજુવાળો ઠોહો મારે, તમારે બીજો ઠોહો મારવાનો કોઈક દી થતું હોય તો જ સાહેબ કહેતા હોય. બરાબર છે? તો તમારે પ્રશ્ન અહીંયા પતી જાય. નહીં તો તમારે છેક બીજા માળે જવું પડે મેથ્સ ડિપાર્ટમેન્ટમાં પૂછવા માટે કે ભાઈ આ સમીકરણ છે કે નહીં. વર્તુળ હાલ્યું ભાઈ તમારે એ ગ્રુપવાળાને તો પૂછો લો એને. કેટલાય સમીકરણ હોય, એક નહીં. આ સમીકરણ છે ને, આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, એટલે આ એવું વર્તુળ હોય કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય અને ત્રિજ્યા બોલો એ હોય. વ્યાપક સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy માઇનસ c ઇઝ ઇક્વલ ટુ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર, હલો હા માઇનસ c. આપો તો કોકને માઇક જેને સમીકરણ આખું આવડતું હોય એને આગળ જો. પેલો મારી હારો બોલતો હતો, હાથ ઊંચો કર, બસ આપો એને. આ બધા સમીકરણ હોય, ખબર પડે છે તમને? દરેક આકારના આલેખના સમીકરણ હોય મેથ્સમાં. બોલતો વ્યાપક સમીકરણ વર્તુળનું બોલ. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આમાં કેન્દ્ર કયું આવે? માઇનસ j માઇનસ f માઇનસ g માઇનસ f. અને ત્રિજ્યા કેટલી આવે? અંડર રૂટ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. હા, આ બધા આવા સમીકરણો હોય ટૂંકમાં એની અંદર. તાર કાકાને 25 વર્ષ પહેલા આવ્યું હતું તો યાદ છે, સમજ પડે છે? આ તો મારા બેટા 2 દિવસ પહેલાની ફોર્મ્યુલા હોય ને, આપણે વાલી આવ્યા હોય ને એમ કે ગમે એમ કરો ક્યાંક અમારે વીકીને માર્ક આવે એવું કરો, એટલે વીકીને આપણે બોલાવી. પછી વીકીને પૂછીએ
વિકી છેલ્લે ફિઝિક્સમાં હું આવેલું વિકી માથું ખંચવાળું છેલ્લે ફિઝિક્સમાં હું આવેલું એ જ યાદ ન હોય. વિકીને બધું હોય એક મગજ ન હોય, વાંધો જે આવે. બાકી બધા જ તે 213 હાડકા હોય બધું હોય. પણ હવે આમાંથી તારવણી કરવાની છે. હું નીકળે છે એ સમીકરણ પરથી નક્કી થશે, એના પરથી આપણે આકાર નક્કી કરશું ગતિ પર. બરાબર છે. અત્યારે તમને એટલી ખબર પડવી જોઈએ કે એક સરળાવત ગતિ આ છે ને બીજી આ છે. પરસ્પર લંબ સરળાવત ગતિ હોય, કંપવિસ્તાર બે અલગ હોય, બેની કાળા અલગ હોય, બેની આવૃત્તિ સેમ હોય. આપણા સિલેબસમાં એ જ છે. બાકી આવૃત્તિ આડાવળી હોય ને તો ચિત્ર વિચિત્ર આખા આકાર આવે, આમ કરતા કરતા આકાર. રિયલમાં એવા આકાર આવે. દાંત હું કાઢો તો મારા લેપટોપમાં છે, અહીંયા ફોડ આખું વિડીયો છે. આ બધાને લિસાજિયસ પેટર્ન કહેવાય. ગમે એવા આકાર આવે. એટલે આપણે એવા ગમે એવામાં નથી જવું, એટલે ઓમેગા બેની સરખી રાખી છે. બરાબર. કાં સુરેખ આવશે આમ કે આમ, કાં ઇલિપ્સ આવશે, કાં વર્તુળ આવશે, બધું એવા ટાઈપનું આવશે. A2 જોજો, આ અંદર ગુણું છું, સાંભળજો. હા, બસ હવે ધ્યાન પાક્કું થઈ ગયું. હવે તો બધું આને હું y/A2 કરી નાખું. ઓકે. sin ઓમેગા ટી એટલે x/A1. ઇઝ ઇટ નોટ? મારે x ને y ભેગા કરવા છે ને, કારણ કે બે વસ્તુ થઈ રહી છે. સમીકરણ આવશે x y નું આવશે ભેગું, કારણ કે બે બાજુ ગતિ થઈ રહી છે. એટલે આ cos ડેલ્ટા પડી રહ્યો પ્લસ cos એટલે 1 - sin સ્ક્વેર √1 - sin સ્ક્વેર. હલો, sin એટલે આ ને x/A. વર્ગ કરું બે બાજુ. મારે આ વર્ગમૂળ કાઢવું છે. સાદું રૂપમાં વર્ગમૂળ તો થોડા કે સમીકરણમાં સારું લાગે. જો હું અત્યારે તારાવણી કરું છું, પછી તમે પરિણામ જ યાદ રાખજો. બરાબર. કંઈક તારાવણીનો કોઈ એવો મતલબ નથી. આ વર્ગમૂળ નીકળી જશે. સાઇનનો સ્ક્વેર થયો એ બે યારી ગુણાનો, બીકોઝ ઇટ ઇઝ આમ. ઓકે. હવે તમે થોડાક સ્ટેપ ખાતા શીખો. આ છે એની યારી આ ઉમેરાય, આ બાજુ આવે તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 થઈ જાય. ખાલી x² / A1² જ રહેશે. સો વોટ ઇઝ ફાઇનલ રિઝલ્ટ? x² / A1² વત્તા y² / A2² માઇનસ 2xy A1 A2 cos ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ sin² ડેલ્ટા. આવું સમીકરણ એક આપણે આવ્યું. આ સમીકરણ છે એ ઉપવલયનું સ્ટાન્ડર્ડ સમીકરણ છે. ઉપવલય હાલ્યું બકા તમારું ઉપવલય. એમાં તમારે ક્યાંય આવા ટાઈપનું તમારે એટલું જ આવ્યું છે, x² / A² પ્લસ y² / B² ઇઝ ઇક્વલ ટુ 1. એમ આઈ રાઈટ? એક આરી બધા મોટા અવાજે બોલો, અહીં સંભળાય એમ. આપણે ચોથા માળા નહોતું સમજાવવાનું. હા, અહીંયા નીચે સુધી તમે એમને ધીમેકથી બોલો ને તો એ ગુરુત્વાકર્ષણના કારણે અવાજ નીચે જ પડવાનો હતો. આમ થોડી તે તમે તો જાણે અગાશીમાં ચડાવવાનો હોય એમ બળ કર્યું. એટલું બધું બળ તમે કરશો તો તમે હેઠે આવશે, કારણ કે આઘાત ને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર અવાજ ઉપર જાય ને તમે નીચે આવો, એવું થાય. સ્લેબ ઉપર લોડ વધી જાય. હવે સાંભળો, આમાં હું તમને કહું ને કે ગતિપથ છે ને એ કંઈક આવા ટાઈપનો આવવાનો ઉપવલય. એટલે આઈ કેન શો યુ. માની લો કે મેક્સિમમ આ એક્સની મેક્સિમમ ને મિનિમમ વેલ્યુ A1 A2 હોય. હલો, એક્સ બરાબર સાઇન છે, સાઇન તો 1 ને -1 હોય, એટલે આ પ્લસ A1 અને આ માઇનસ A1 આવડવા. અને વાયની મેક્સિમમ વેલ્યુ પ્લસ A2 અને આવડ્યા. આ થઈ ને મેક્સિમમ નીચે કેટલી આવી? -A2. આમ થયું. આવા ટાઈપનું ઇલિપ્સ આવે. તમને તમારી જાણ માટે કહી દો કે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/4 હોય તો આમ આવે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3π/4 હોય ને તો એ આમ આવે, ઇલિપ્સ આમ આવે. પણ આ સમીકરણ ઇલિપ્સનું કહેવાય. તમારે એ ગ્રુપવાળાને આ સમીકરણ એટલે નથી આવ્યું તમારા મેથ્સની અંદર કે તમારો ઇલિપ્સ છે ને એ આમ હોય, આવો ઓબ્લિક નો હોય, ત્રાસો ઇલિપ્સ નો હોય.
તમારો ઇલિપ્સ છે એ તમારે સિલેબસમાં જે મેથ્સમાં છે આવો ઇલિપ્સ છે, ત્રાસો નથી. એવો હું લાવી દઉં તમને હમણાં. મારે એવું કરવું તો વાર શું લાગે યાર, હું ડેલ્ટા બરાબર π/2 લઈ લઉં. વોટ ડુ યુ મીન? આવ્યું કે નહીં તમારું? બે વચ્ચે π/2 ને ડિફરન્સ તો હોય છે કે એક સાઇન અને એક કોસ, તો ઓટોમેટિક π/2 ડિફરન્સ થઈ ગયો. તો ડેલ્ટા π/2 થઈ ગયો તો cos π/2 0 એટલે આ પદ વહી ગયું. sin π/2 1 એટલે 1 થઈ ગયું. તો x² + a² + y² = 1 થઈ ગયું. રીતસરનો સીધો ઇલિપ્સ થઈ જાય. આપણે લઈએ એક પછી એક, ડેલ્ટા બરાબર 0 લઈએ, પાઈ લઈએ, π/2 લઈએ, એ બધા કેસ લઈએ એક પછી એક. પણ અત્યારે આ સ્થિતિ આપણે પહોંચ્યા. લેટ અસ લુક એટ ધ સ્લાઇડ. તારવણી મેં કરી બધી, તમે તારવણીનો સ્ટેપ છે એ કાપીને તમે સીધા ઇલિપ્સના સમીકરણ સુધી પહોંચી જાઓ તો ચાલે એવું છે. અંદર સમજવા ટ્રાય નહીં કરતા કે અંદર ઘણા સ્ટેપ કાપ્યા છે, મેં લીધા એટલે બધા નથી લીધા. તમને એવું મન થતું હોય કે ના ના આપણે તારવ્યા વગર મેળ જ ન આવે, કોઈક દી થતું હોય તો સાહેબ કહેતા હોય એવું ક્યાં સુધી કરવાનું, એવું તમને થતું હોય તમારી મેળે કરવાનું. ઓકે, એટલે તમને એક્સની વેલ્યુ છે એ -a1 અને a1 વચ્ચે છે, વાયની વેલ્યુ છે એ બતાવ્યું છે બાજુમાં. હવે આ એક PMTનો 12મો MCQ છે. તમને જોઈને હવે ખ્યાલ, જો કોઈ કણ એક સાથે પરસ્પર લંબની થિયરી છે આ. એક x બાજુ દોલન કરાવે, એક y બાજુ દોલન કરાવે. x બરાબર 2 sin ωt હોય, y બરાબર 2 sin ωt + π/4 હોય. એટલે ડેલ્ટા π/4 એટલે આવા ટાઈપનો ઇલિપ્સ મળશે ઉપર. બરાબર? અન્ડરસ્ટુડ? પછી હવે ડેલ્ટાના એક પછી એક કિસ્સા લેતા છીએ. ડેલ્ટા = 0 લઈએ, પછી પાઈ લઈએ, પછી π/2 લઈએ. વોટ હેપન્સ? હવે બધું આમાંથી જ કરવાનું છે. અહીં રાખી દો, આને જવા દો. પહેલા ડેલ્ટા = લેટ અસ ટેક 0. તો શું આવશે? આ x² / a1² + y² / a2² -2xy a1 a2 cos 0 1 થાય અને અહીંયા થઈ ગયો 0. વાવ, અરે વાહ! તમને કઈ ખબર પડી કે ન પડી? લા હલો, ન ખબર પડી? પડી? Therefore, હવે y ને x નો ગ્રાફ કેવો મળે કયો? તમારે y ને x ઉપર જોવાનું, એક એક ઘાત છે. સુરેખ મળે. ઢાળ ધન મળ્યો a2/a1. હલો, અંતઃખંડ નથી, વત્તા કંઈક હોય તો અંતઃખંડ કહેવાય. મતલબ કે આ કેસની અંદર આ આમ ગતિ કરશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સરળ ગતિ થાય પણ એ આમ થાય. સુરેખ આવશે એ નક્કી છે, બટ હેવિંગ સમ ઢાળ. ખાલી આમ કે ખાલી આમ નથી, ઢાળ છે a2/a1. બે સમાન છે તો એક્ઝેક્ટ 45 ખૂણો થશે, કારણ કે ઢાળનું સૂત્ર છે ને. તમે જરા જુઓ, આમ સેટ કરવા જશો તો ખબર પડશે કે આ કંપ વિસ્તારથી દોલન થાય છે. આ શું થયું? a1 અને આ થયું -a1. કારણ કે એક્સની વેલ્યુ, કણ અહીંયા પહોંચે ત્યારે એક્સની વેલ્યુ a1 થઈ, કણ અહીંયા પહોંચે ત્યારે એક્સની વેલ્યુ -a1 થઈ. એ રીતે આ છે એ વાયની વેલ્યુ બતાવે છે. કણ અહીંયા પહોંચે ત્યારે y = a2 થયું, કણ અહીંયા પહોંચે ત્યારે y = -a2 થયું. તો કંપ વિસ્તાર આ થયો. ધેટ મીન્સ a = આનો વર્ગ વત્તા આનો વર્ગ. એટલે આ કેસમાં એક તો ગતિપથ આવો થશે, રેખા તમારી બાજુ નમેલી હશે, અને એનો પરિણામી કંપ વિસ્તાર છે એ √a1² + a2² થશે. એટલે આખું તારણ કાઢવા શું થાય? બે પરસ્પર લંબ સરળ આવત ગતિનો સરવાળો થતો હોય. બે વચ્ચે કળા તફાવત હોય જ નહીં, મતલબ કે ઝીરો એટેન્શન. તો કણની સરળ આવત ગતિ સુરેખ પથ પર થાય, જેનો પરિણામી કંપ વિસ્તાર √a1² + a2² થી મળે. અને જો તમે ડેલ્ટા = ધારો કે પાઈ લઈ લીધું મોટા, તો અહીંયા cos π -1 થાય તો અહીંયા પ્લસ થઈ જાય, તો આમ થાય તો અહીંયા માઇનસ આવશે મોટા. હલો, તો રેખા આમ આવે. કંપ વિસ્તાર તો આ જ રહેવાનો a1² + a2² રૂટમાં. અન્ડરસ્ટુડ? આ જોઈ લઈએ. તો ડેલ્ટા 0 વાળું બતાવી દીધું અને પાઈ વાળું બતાવી દીધું. ઓકે, હવે કયો લઈશું? ડેલ્ટા π/2. ઓકે, તો ડેલ્ટા = π/2 લઈએ. તો જેવો તમે π/2 લેવા જઈશું,
એવું આ પદ વયું જશે. અહીંયા sin pi by 2 1 થશે. સો ઇટ વિલ બી લાઈક ધીસ. આ cos pi by 2 0 થઈ ગયું, sin pi by 2 1 થઈ ગયું. આ એક્ઝેક્ટલી આવો ઇલિપ્સ થયો. આવો આ તો હું બોર્ડર બાંધું છું. આ A1 થયું, આ A1 અને A2 x બાજુ. કણ તમારો આમ ગતિ કરશે, આમ અથવા આમ, ડિપેન્ડ્સ. પછી તો A1 મોટો છે, A2 મોટો છે, એના બધા ઉપર આધાર છે, તમને એવું નહીં પૂછે. તો એવે વખતે આનો કંપ વિસ્તાર જો આમ મેક્સિમમ કંપ વિસ્તાર જોતો હોય તો A1 મળે, આમ જોતો હોય કંપ વિસ્તાર મેક્સિમમ તો A2 મળે. આ ઉપવલય આકાર થયો. MCQમાં તમને સીધી સીધું એવું જ પૂછશે કે આ ટાઈપની પરસ્પર લંબસરાળ ગતિ થાય છે, બે વચ્ચે કલાનો તફાવત પાઈ બાય 2 છે, બેના કંપ વિસ્તાર A1 A2 છે, તો કણ છે એ કેવા માર્ગ પર ગતિ કરશે, તમારું ઉપવલય કહેવાનું થાય. બરાબર? પૂછાશે એ બધું સિમ્પલ ટાઈપનું, પણ મારે એવું ગોખાવી દેવું એની કરતાં બેટર છે કે તમને તારવીને કહું. જો આ PMTનો પ્રશ્ન છે એ આની આગળવાળો હતો, સમાન આવર્તકાળ અને પાઈ જેટલો કલા તફાવત. તો પાઈ વાળો આગળનું થયું, તેમાં કેવું આવશે? સુરેખ આવશે. હવે આ પાઈ બાય 2 કલા તફાવત, તેમાં કેવો આવશે? ઉપવલય. એમાંય તમને પાછું કહી દઉં કે જો પાછું ડેલ્ટા પાઈ બાય 2 હોય પણ A1 બરાબર A2 હોય તો મેં તમને કીધું એમ એ એક્ઝેક્ટ વર્તુળ થાય. x² + y² = a². તો આ એક્ઝેક્ટ વર્તુળ થશે. આમ કણ આમ ગતિ. હવે આમ કે આમ એક દાખલા દ્વારા હું તમને સમજાવું. જે તે વખતે રકમ આપી એના પર તમારે કરવું પડે. પણ વર્તુળ ક્યારે ગતિપથ આવશે? ડેલ્ટા પાઈ બાય 2 હોય. હાવ પહેલેથી કહું તો બે પરસ્પર લંબ ગતિ થવી જોઈએ. બંનેનો ડેલ્ટા છે પાઈ બાય 2 એટલે એક સાઈન ને બીજો કોસ હોવો જોઈએ, અને બે કંપ વિસ્તાર સમાન હોવા જોઈએ, તો વર્તુળ થાય. સમજ પડી? જોઈએ લખ્યું. Thus the combination of two simple SHM equal amplitude and equal amplitude in perpendicular direction differing in phase by pi by 2, બે વચ્ચે pi by 2 નો phase નો ડિફરન્સ હોવો જોઈએ, તો એ સર્ક્યુલર મોશન કરશે. ઇટ મે બી ક્લોકવાઇઝ, ઇટ મે બી એન્ટી ક્લોકવાઇઝ. એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. આ PMT નો 22મો છે સોડાસામાં. પહેલા તો જુઓ, પહેલો છે A sin ઓમેગા t પ્લસ ડેલ્ટા, બીજો A, એટલે બેના કંપ વિસ્તાર સમાન. બે વચ્ચે તમને પાઈ બાય 2 નો કલા તફાવત દેખાતો નથી, બેમાં સાઇન છે, એટલે તફાવત તમારે કાઉન્સમાં જ જોવાનો છે. સાંભળો, એક સાઇન ને એક કોસ હોય તો તમારે કોસને સાઇનમાં ફેરવીને પછી તફાવત જોવાનો આવે, કારણ કે આપણે બે સાઇન વાળા જ લીધા છે. તો એને બે સાઇન વાળા તો કાઉન્સ ઈ જ કળા છે, બેનો તફાવત એટલે પાઈ બાય 2 નથી દેખાતો. એક ઓમેગા ટી વત્તા ડેલ્ટા, બીજો ઓમેગા ટી વત્તા ડેલ્ટા વત્તા પાઈ બાય 2. તો પાઈ બાય 2 નો ડિફરન્સ છે, તો કર્ણની પરિણામી ગતિ વર્તુળાકાર થશે તો ફાઇનલ. હવે સવાલ એ છે કે સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં, એ તમે લોકેશન ગોતો. દાખલા તરીકે ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, પછી ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 લ્યો, પછી ઓમેગા ટી પ્લસ કળા વધતી જ જવાની ટાઈમ જાય એમ પાઈ લ્યો, એટલે તમને એક્સ અને વાયની વેલ્યુ મળશે. ધારો કે ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, એટલે એક્સની વેલ્યુ કેટલી મળી? સમીકરણમાં મૂકો, એક્સના સમીકરણમાં A sin 0. પછી પહેલાની અંદર મૂકશો તમે વાયમાં, તો A sin ઓમેગા ટી પ્લસ ડેલ્ટા એવું થઈ ગયું. એ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા 0 છે તો પાઈ બાય 2 આવ્યું ને, તો A sin પાઈ બાય 2 એટલે શું થાય? એ થાય. હલો, sin પાઈ બાય 2 એટલે 1. હારો રહેજો. આનો મતલબ શું થયો કે t બરાબર 0 સમયે, મતલબ સ્ટાર્ટિંગમાં x 0 છે ને y a છે, એટલે આ થયું. કણ અહીંયા હશે, કારણ કે અહીં x ની વેલ્યુ 0 થાય અને y ની વેલ્યુ a થાય. પછી પાઈ બાય 2 મૂકો તમે, A sin પાઈ બાય 2. બોલો, sin પાઈ બાય 2 કેટલા ગભરાય છે, પણ sin પાઈ બાય 2 1 થાય તો આગળ એ છે. થોડાક એક્ટિવ રહો યાર, હમેથી કઈ આમ ભીખ માંગવા થોડા બેઠા છો. બીજા કેસની અંદર sin પાઈ થઈ ગયો, એક પાઈ બાય 2 છે ને એક પાઈ બાય 2 મૂકી રહ્યો છે ઓમેગા ટી પ્લસ ડેલ્ટાની જગ્યાએ, તો sin પાઈ છે એ 0 થાય. અરે યાર શું કરો છો? વોટ આર યુ ડુઈંગ? sin પાઈ એટલે અહીંયા આવે એકમ વર્તુળમાં, વાય આમ એક્સ અક્ષ ઉપર વાય આમ 0. માઇન્ડ એક્ટિવ રાખો, અધરવાઇઝ ફિઝિક્સ છોડો. વોટ નોનસેન્સ યુ આર ડુઈંગ? એટલે y ની ઇક્વલ ટુ 0 થઈ, તો આ સ્થાન ક્યાં આવ્યું? x ઇઝ ઇક્વલ ટુ a હોય ને y 0 હોય, સ્થાન અહીંયા આવ્યું. આટલામાં જ ખબર પડી કે કણ આમ હાલે છે. હજી તમે આગળ જશો ને તો અહીંયા આવશે સ્થાન.
મતલબ કે સમઘડી ફરી રહ્યું છે. એટલે એક બે ઉદાહરણ એ જ રસ્તો છે તમારો. વેલ્યુ અલગ અલગ લઈ લો, આપણને સમજાય એવી. એટલે મેં 0 પછી વચ્ચેની ન લીધી, સીધી π/2 લીધી, પછી સીધી પાઈ લીધી એમ. નેક્સ્ટ ક્વેશ્ચન PMT 17. હાલો તમે જોઈને જવાબ આપો. બધાનું એક્ટિવ હોવું જોઈએ માઇન્ડ. સમાન આવૃત્તિ તો કન્ડિશન છે જ બધી. પરસ્પર લંબ છે કાળા π/2, અને કંપ વિસ્તાર સમાન તો વર્તુળ, કંપ વિસ્તાર અસમાન તો ઉપલય છે. પછી એક્ઝેમ્પલરનો 5મો, acted simultaneously by mutually perpendicular simple harmonic motion. એક x = a cos ωt, બીજી y = sin. π/2 ડિફરન્સ છે જ તે. જો એક sin ને એક cos છે, બેના કંપ વિસ્તાર સમાન, તો શું આવે? સર્કલ જ આવે. ગુડ. ધેન કમ્સ, ટૂંકમાં આ પ્રશ્નો આવડવા જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે.